નો પરિચય મેળવતા પહેલા આપણે થોડીક રોજિંદી જીવન વ્યવહારમાં જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એના વિશે થોડીક વાત કરી લઈએ કે માહિતીની આપલે કરવા માટે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથે કોઈ વાતચીત કરવા માટે અથવા તો માહિતીની લેવડ દેવડ કરવા માટે આપણે ઘણા બધા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે સૌથી પહેલા જૂના જમાનામાં રેડિયો હતો। કંઈ પણ ઘટના બની હોય ઘટનાના બનાવ અંગેની માહિતી આપણે રેડિયો દ્વારા સાંભળી શકતા। પછી જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ ટેલિવિઝન આવ્યું। તો રેડિયોમાં પહેલા આપણે માત્ર સાંભળી શકતા હતા, જ્યારે ટેલિવિઝન આવ્યું એ ટેલિવિઝનના માધ્યમથી આપણે સાંભળી પણ શકીએ અને એ ઘટના અંગેનો અહેવાલ આપણે જોઈ પણ શકતા હતા। એવી જ રીતે ન્યૂઝપેપર છે તો ન્યૂઝપેપરની અંદર પણ એ ઘટના અંગેનો અહેવાલનું ચિત્ર આપણે જોવા મળતું હતું, એના વિશેનો આખો લખાણ જોવા મળતું હતું। પછી જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ રૂબરૂ ઘટના બની હોય એવી 3D ટેકનોલોજી આવી ગઈ, જે આપણે 3D થિયેટર મૂવી જોઈએ છીએ કે એમની અંદર આપણે એક ભાગ ઉપસેલો દેખાય, સરસ મજાનું સંગીત મ્યુઝિક સાથે હોય, લખાણ આવતું હોય, સરસ મજાની VFX ઇફેક્ટ જોવા મળતી હોય। તો આવી રીતે અલગ અલગ માધ્યમથી માહિતીનો આપલે કરવામાં આવે છે। જૂના જમાનામાં શિક્ષણની પદ્ધતિ તમે જોઈ હોય તો કે એક શિક્ષક વિદ્યાર્થીઓ બેઠા હોય ને શિક્ષક સમજાવે એવી રીતે માહિતી એકબીજાને આપલે કરવામાં આવતી અને એવી રીતે શિક્ષણ કાર્ય ચાલતું। અને આજ તમે જુઓ છો ઘરે બેઠા બેઠા પણ તમે શિક્ષણ કાર્ય કરી શકો છો। જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમારે ભણવું હોય ત્યારે ભણી શકો છો। આટલા સરસ મજાના માધ્યમો આવી ગયા છે। તો મલ્ટીમીડિયા શું અત્યારના યુગની અંદર મલ્ટીમીડિયા શું કામ આપે છે? પહેલી વસ્તુ કે કોઈ એક માધ્યમ હોય જેનાથી આપણે માહિતી લખતા હોય, પત્ર હોઈ શકે કે કોઈ પણ વસ્તુ હોઈ શકે, રેડિયો હોય, ટેલિવિઝન હોય, વર્તમાનપત્ર હોય કે એનિમેશન હોય કે ઇમેજ હોય, કોઈ પણ એક વસ્તુ હોઈ શકે માધ્યમ। તો એ માધ્યમ વાતચીત કરવા માટે પૂરતું નથી, કંઈક ને કંઈક એમાં ખૂટતું હોય છે। તો એ જે વસ્તુ ખૂટે છે એ વસ્તુ પૂરી પાડવાનું કામ કોણ કરે છે? તો કે મલ્ટીમીડિયા કરે છે। તો જોઈએ મલ્ટીમીડિયા એટલે શું, કેવી રીતે કામ કરે છે, એના ઘટકો કોણ છે? ઓકે, તો કે મલ્ટીમીડિયા શબ્દ છે એ બે શબ્દોના સંયોજનથી બનેલો છે। કેટલા કે એની જોડણી આપણે છૂટી પાડીએ ને, તમે ગુજરાતીમાં ભણતા હશો જોડણી, એની જોડણી છૂટી પાડીએ તો આપણે બે શબ્દ મળે। એક શબ્દ છે મલ્ટીપલ અને બીજો છે મીડિયા। તમે પેલો ન્યૂઝપેપર વાળા આપણે જે ન્યૂઝ વાળા હોય છે એમાં પણ મીડિયા શબ્દ નામ સાંભળ્યું હશે। તો એ મીડિયા શું છે? તો કે મીડિયા એટલે કે માધ્યમ અને મલ્ટીપલ એટલે કે એક કરતા વધારે। માધ્યમ શબ્દ સમજીએ, મીડિયા અને માધ્યમ આપણા માટે તો સચોટ છે। માધ્યમ એટલે કે એ વસ્તુ, માનો કે હું ફોનમાં વાત કરી રહ્યો છું તો સામેવાળી વ્યક્તિ પાસે પણ ફોન હોવો જોઈએ। તો અમારા બંને વચ્ચે વાત કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? શેની વસ્તુનો, અમે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? મોબાઈલ। તો એ વાતચીત કરવા માટે વચ્ચેનું માધ્યમ કયું બન્યું? મોબાઈલ। પછી તમે પત્ર લખો છો તો પત્ર તમે લખીને સામેવાળી વ્યક્તિને મોકલો, એ પત્ર વાંચે અને ફરીવાર તમને રિપ્લાય આપે, તો એના માટે માધ્યમ કયું બન્યું? પત્ર। તો આજે માહિતીની આપલે કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય એને શું કહેવામાં આવે? માધ્યમ। ઓકે, તો કે મલ્ટીમીડિયા કેવો શબ્દ છે? તો કે એક કરતા વધારે માધ્યમથી બનેલો અથવા તો જેનો ઉપયોગ એક કરતા વધારે માધ્યમ સાથે થાય છે એને મલ્ટીમીડિયા તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? અહીં આપણે બે અલગ અલગ પ્રકારની એની વ્યાખ્યા લખી છે। મલ્ટીમીડિયા એટલે કે એક કરતા વધારે માધ્યમનો ઉપયોગ, સંચારણ એટલે કે કમ્યુનિકેશન, ઇંગ્લિશમાં આને કમ્યુનિકેશન તરીકે ઓળખાય, અને કમ્યુનિકેશન એટલે કે આપણે દેશી ભાષા ગુજરાતીમાં કહીએ તો વાતચીત કરવી, માહિતીની આપલે કરવી।
તો માટે કરે છે. શું કરે છે? એક કરતા વધારે માધ્યમનો ઉપયોગ વાતચીત કરવા માટે કરે છે. ઓકે, આગળ બીજી ડેફિનેશન એની વ્યાખ્યા શું કહે છે? તો કે મલ્ટીમીડિયા એટલે લખાણ, ચિત્રો, વિડિયો, એનિમેશન અને ઓડિયો જેવા માધ્યમોનું એકત્રીકરણ એટલે ભેગું, એ બધા માધ્યમો એક સાથે ઉપયોગ થતા હોય એને મલ્ટીમીડિયા કહેવાય. કોણ? તો કે લખાણ, ચિત્રો, વિડિયો, એનિમેશન, ઓડિયો બધા માધ્યમો એક સાથે મળીને જે રચના થાય એને શું કહેવાય? મલ્ટીમીડિયા. ઓકે, મલ્ટીમીડિયા ક્લિયર થઈ ગયું. તો કે મલ્ટીમીડિયાના ઘટકો એમાંથી પહેલું છે ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો, ગ્રાફિક્સ, એનિમેશન. આ 5 ઘટકોના માધ્યમથી બનેલું છે. એટલે એ પણ પૂછે મલ્ટીમીડિયાના કેટલા ઘટકો છે? તો કે 5 ઘટકો છે. મલ્ટીમીડિયા શબ્દ કેટલા શબ્દોથી બનેલો છે? 2. કયા? તો કે મલ્ટીપલ ને માધ્યમ. ઓકે, તો હવે જોઈએ કે આગળ આપણે એક એક ઘટક વિસ્તૃત માહિતીની અંદર જોવાનું છે. તો એ જોતા પહેલા આપણે બેઝિક માહિતી સમજી લઈએ કે 5 ઘટકો વિશે. ટેક્સ્ટને આપણે કહીએ લખાણ. આગળ જોશું તો લખાણ એટલે કે સાદું આપણે લખાણ લખીએ છીએ તો લખાણ પણ ઘણી બધી અલગ અલગ પ્રકારનું આવે. બરોબર? એમાં એની સાઈઝ હોય, કદ હોય, રંગ હોય, રૂપ હોય, લખાણના પ્રકાર હોય. તમે જોયું તો આપણે પેલી ABCD આવે, કેપિટલ ABCD, સ્મોલ ABCD, કર્સિવ રાઇટિંગ. બરોબર? આ રીતે અલગ અલગ સ્ટાઇલમાં તમે બેનરો આ તે ઉપર તમે જોઈએ છે અલગ અલગ સ્ટાઇલનું લખાણ. તો એ લખાણના પણ પ્રકારો છે. એ લખાણ કેવા પ્રકારના છે, કેવી રીતે એને વેચવામાં આવેલા છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો લખાણ છે, ત્યારબાદ છે ઓડિયો. તો કે ઓડિયો પણ ઘણી પ્રકારના આવે. તો સૌથી પહેલા તો MP4, AM, W અલગ અલગ પ્રકારના વર્ઝન છે અને એના ઉપરથી ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવતું હોય જેની માત્રથી આપણે અવાજ સાંભળી શકીએ. એમાંથી મોસ્ટ પોપ્યુલર તમે જોતા હશો તો MP3 નો તમે સાંભળ્યું હશે MP3 નામ. તો એ પણ એક ઓડિયોનો પ્રકાર છે અને એ કઈ રીતે રેકોર્ડિંગ થાય છે, માહિતીનો સંગ્રહ કેવી રીતે થાય છે, એમાં કેટલા પ્રકાર છે તો એ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યારબાદ છે વિડિયો. તો કે વિડિયો એ તમને ખબર હશે, વિડિયો છે ને એ ચિત્રો અને ઓડિયોનું કોમ્બિનેશન છે. તમે પેલી તારે જમીન પર વાળું મૂવી જોયું હશે. એ તારે જમીન પર વાળું મૂવી છે ને એની અંદર પેલો બાળક હોય ને એક ડાયરીમાં અલગ અલગ ફોટા દોરેલા હોય, એક એક પેજ ઉપર અલગ અલગ. અને જેવા પેજ ફેરવે એટલે પેલો બાબલો એનો જે પેલો છોકરો હોય ને એ આમ આખો ખસતો જાય એવું દેખાય. હકીકતમાં તો એને શું કરેલું છે, એક એક પેજ ઉપર એક એક ફોટો દોરેલો છે. પણ જ્યારે એને સમય સાથે ગતિ આપવામાં આવે એટલે આપણે એક એનિમેશન અથવા તો વિડિયો જેવું આપણે દ્રશ્ય સર્જાય છે. તો આ વિડિયોમાં પણ એવું હોય છે કે એને સમય સાથે ઇમેજને ફેરવવામાં આવે એટલે આપણે વિડિયો દેખાય છે, સાથે મ્યુઝિક આપેલું હોય છે. તો વિડિયો પણ અલગ અલગ વર્ઝનની અંદર આવે છે. સૌથી પહેલા કયું વર્ઝન આવ્યું હતું, અત્યારે કોમન વર્ઝન કયું છે તે પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યારબાદ છે ગ્રાફિક્સ. ગ્રાફિક્સની અંદર પણ 2 પ્રકારની ગ્રાફિક્સ આવે એટલે કે આપણે જે ઇમેજ કહીએ છીએ એ ઇમેજ પણ 2 પ્રકારની ઇમેજો આવે છે. એક ઇમેજને તમે ઝૂમ કરો એટલે એ બ્લર થઈ જાય. જેમ કે આપણા મોબાઈલના કેમેરાની અંદર જે ફોટો પાડેલો હોય એને તમે ઝૂમ કરો એટલે એ અમુક ભાગ એનો બ્લર થઈ જાય. અને બીજી જે ઇમેજ એવી આવે છે કે જે તમે એને કોઈ પણ ડિગ્રીથી કોઈ પણ ટકાવારીમાં ઝૂમ કરો એ બ્લર થતી નથી. એની જે ક્લિયરિટી એની જે હોય ક્વોલિટી હોય એ ક્વોલિટી જાળવી રાખે. તો એ ગ્રાફિક્સની અંદર આવે છે. એના પ્રકાર પણ આપણે આગળ જોઈશું. ત્યારબાદ છે એનિમેશન. તો એનિમેશનમાં પણ તમે 2 એનિમેશન સાંભળ્યા હશે, 2D ને 3D. 2D તો પહેલા એનિમેશન જે ટોમ એન્ડ જેરી તમે જોવો છો. પછી 3D ની અંદર તમે કદાચ કુંગ ફુ પાંડા નામનું મૂવી જોયું હશે. બરોબર? વોડાફોન જોજો નામની પેલી એડવર્ટાઇઝ આવે છે એ પણ 3D એનિમેશન છે. અને સૌથી વધારે 3D એનિમેશનનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થયો હોય તો એ અવતાર મૂવીની અંદર થયેલો છે. તો એ એનિમેશન છે. એનિમેશનના પ્રકાર છે. એનિમેશન કેમ બને છે તો એ પણ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. તો આ પહેલો આપણો લેક્ચર છે મલ્ટીમીડિયાનો પરિચય. અને મલ્ટીમીડિયાના 5 ઘટકોની
આપણે આગળના લેક્ચરની અંદર વાત કરવાની છે. ફરીવાર એકવાર જોઈ લઈએ મલ્ટીમીડિયા. તો કે મલ્ટીમીડિયાનો ઉદ્ભવ શું કામ થયો? તો કે વાતચીત કરવા માટે જે સારામાં સારી વસ્તુ લોકો સુધી પહોંચી શકે અથવા તો સરળ રીતે પહોંચી શકે એના માટે મલ્ટીમીડિયાનો થયો. કેટલા શબ્દોનો બનેલો છે? બે. કયા? તો કે મલ્ટીપલ અને મીડિયા. મલ્ટીપલ એટલે કે એક કરતા વધારે અને મીડિયા એટલે કે માધ્યમ. એની આખી વાક્ય રચના જોઈએ તો મલ્ટીમીડિયા એટલે કે એક કરતા માધ્યમનું એકત્રીકરણ અથવા તો સંચારણ માટે એક કરતા વધુ માધ્યમનો ઉપયોગ. બીજું આપણે કહીએ તો મલ્ટીમીડિયા એટલે લખાણ, ચિત્રો, વિડિયો, એનિમેશન અને ઓડિયોનું એકત્રીકરણ એટલે કે મલ્ટીમીડિયા. અને એના 5 ઘટકો: ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો, ગ્રાફિક્સ અને એનિમેશન. તો આગળના લેક્ચરની અંદર આપણે 5 ઘટકોની ચર્ચા કરીશું. ચેપ્ટર 1 મલ્ટીમીડિયાનો પરિચય. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી મલ્ટીમીડિયા શબ્દ વિશે. મલ્ટીમીડિયા એટલે શું, તેમની અંદર કયા ઘટકોનો સમાવેશ થાય છે, એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી ચૂક્યા છીએ. ત્યાર પછી મલ્ટીમીડિયાના આપણે 5 ઘટકો જોયા હતા. એમાંનો પહેલો ઘટક લખાણ. તો આજે પહેલા ઘટક વિશે આપણે ચર્ચા કરવાની છે કે લખાણ મલ્ટીમીડિયાના ઘટકની અંદર કેવી રીતે કામ કરે છે. જોઈએ તો લખાણ એટલે શું? તો કે કોઈ પણ વિષયની રજૂઆત માટે લખાણ એ પાયાનું પગલું છે. કોઈ પણ વિષય હોય, ન્યૂઝપેપર હશે તો એમાં તો લખાણ આવશે, ફોટો ગેલેરી કોઈ બનાવ્યું છે તો એમાં પણ આવશે, વિડિયો બનાવશો એમાં પણ તમને લખાણ જોવા મળશે, એનિમેશન હશે તો એમાં પણ એટ્રેક્ટિવ નિર્દેશ કરવા માટે લખાણ જોવા મળશે. તો મલ્ટીમીડિયાના ઘટકો સાથે કઈ ને કઈ લખાણ સંકળાયેલું આપણે જોવા મળે છે. આગળ લખાણ શું છે? કે લખાણ એક શબ્દ, લીટી, ફકરા. લખાણ શું હોય? તો કે શબ્દ હોય અને વધુ આપણે કહી શકીએ તો કે અક્ષર સ્વરૂપે હોય છે. અહીંયા કહી દીધું અક્ષર. અક્ષરથી શબ્દ બને, શબ્દથી લીટી બને, લીટીથી ફકરો બને. એ આપણે જનરલી જાણતા હોઈએ છીએ. તો બસ લખાણ એ જ છે, અક્ષર, શબ્દ, લીટી અને ફકરા સ્વરૂપે આપણે જોવા મળે છે. આગળ લખાણ સ્વરૂપની વિગતો દર્શાવવા માટે કે ભાઈ આપણે લખાણ દર્શાવવું હોય મલ્ટીમીડિયામાં તો શેનો યુઝ થાય છે? તો તેમની અંદર સાદા ટેક્સ્ટ એડિટર. હવે સાદું ટેક્સ્ટ એડિટરની અંદર આપણે લઈ લઈએ નોટપેડ. થોડુંક એટ્રેક્ટિવ બનાવવું હોય તો વર્ડપેડ. જે સાદા ટેક્સ્ટ એડિટર છે, જો લિનક્સ યુઝ કરતા હોય તો gedit આવશે, scite એડિટર આવશે. આપણે XP યુઝ કરીએ છીએ એટલે નોટપેડ અને વર્ડપેડ આપણે જોવા મળશે કે જેમની અંદર તમે કોઈ સાદું લખાણ લખી શકો, એની સાઈઝ બદલી શકો, એને સ્ટાઇલ આપી શકો. જો નોટપેડ હશે તો રંગરૂપ નહીં આપી શકાય, પણ વર્ડપેડ હશે તો એની અંદર આપણે રંગ, રૂપ, એનું પાછળનું બેકગ્રાઉન્ડ, એની સ્ટાઇલ એ આપણે આપી શકીએ છીએ. તો સાદા ટેક્સ્ટ એડિટરની અંદર મલ્ટીમીડિયાનું લખાણ આપણે ઉમેરી શકીએ છીએ. પણ જૂના જમાનામાં પરંપરાગત રીતે આપણે હેન્ડરાઇટિંગથી લખાણ લખતા અને પછી એવું પેલું ટાઈપિંગ વાળું મશીન અને એનાથી લખવામાં આવતું, એ પણ એક જ સ્ટાઇલમાં લખાતું. પણ આજના યુગની અંદર એટલા બધા એડિટરો, એટલું બધું ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે આપણે વિવિધ પ્રકારનું, અલગ અલગ પ્રકારનું લખાણ લખી શકીએ છીએ. તો હવે આ લખાણ જે છે એ મૂળ 2 ભાગે વહેંચાયેલું હોય છે અને એ ભાગને કહેવાય ટાઇપફેસ. કોઈ પણ લખાણ હોય, તમે રસ્તામાં ચાલ્યા જતા તમે ઘણા બધા એડવર્ટાઇઝના બોર્ડ જોતા હશો. તો એડવર્ટાઇઝના બોર્ડ છે, કોઈ પણ ન્યૂઝપેપરની અંદર તમે લખાણ જોયું છે, કોઈ બુકની અંદર તમે લખાણ જોયું છે, કોઈ પેમ્પલેટની અંદર લખાણ જોયું છે. કોઈ પણ લખાણ હોય એ લખાણને ટાઇપફેસ તરીકે ઓળખવામાં આવે અને એ ટાઇપફેસ 2 પ્રકારે છે. આપણે આગળ જોઈએ તો કે ટાઇપફેસ એટલે શું? આ ટાઇપફેસ એટલે
શું તો કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ. તમે જોયું છે કે કોઈ પણ એડવર્ટાઇઝનું પેલું ટાઇટલનું હેડિંગ હોય, એ હેડિંગ ની અંદર લખાણ એક સરખી સ્ટાઇલની અંદર, એક સરખી સ્ટાઇલની અંદર તમને જોવા મળે છે. કોઈ પેમ્પલેટનું મુખ્ય હેડિંગ હોય એ પણ તમને એક સરખી સ્ટાઇલમાં જોવા મળે છે. પછી એની અંદર ડિસ્ક્રિપ્ટિવ માહિતી લખેલી હોય, વિગતો લખેલી હોય, એ વિગતોની સ્ટાઇલ પણ અલગ હોય તો એ પણ એ બધાની એક સરખી જ હોય. હેડિંગ એક અલગ સ્ટાઇલનું હોય, અલગ એક ડિઝાઇનમાં મૂકેલું હોય, એની અંદરની વિગતો છે એ પણ અલગ ડિઝાઇનની અંદર તમને જોવા મળતી હોય છે. એટલે કહેવામાં આવે છે કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને આપણે ટાઇપફેસ કહીએ. હવે આ ટાઇપફેસ એટલે શું? તો બીજું કંઈ નહીં, જેને આપણે ફોન્ટ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? અત્યાર સુધી આપણે ફોન્ટ કહીએ કે ભાઈ ફોન્ટની સ્ટાઇલ ફેરવો, તો ફોન્ટ તરીકે ઓળખીએ છીએ એને જ આપણે ટાઇપફેસ કહીએ છીએ. જોઈએ, તમે નામ સાંભળ્યા છે ટાઈમ્સ ન્યૂ રોમન, હેવલ્ડિકા, વર્દાના, એરિયલ, કોમિક સેન્સ, એમએસ, બુકમેન, આ કેટલાય નામ તમે ફોન્ટના અલગ અલગ પ્રકારના ફોન્ટના નામ સાંભળ્યા છે. ગુજરાતીમાં લખતા હોય તો સરળ આવે છે, બરોબર. આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્ટાઇલ ભાષા વાઇઝ તમને જોવા મળતી હોય છે. તો એ ટાઇપફેસ છે. હવે આ ટાઇપફેસ છે એને આ ટાઇપફેસની ત્રણ સ્ટાઇલ છે. એટલે એના પ્રકાર નથી પણ ત્રણ સ્ટાઇલ ધરાવે છે. તમે જનરલી જોતા હો છો, એક બોલ્ડ, એક ઇટાલિક અને એક અંડરલાઇન. બોલ્ડ શું કરશે? તો લખાણને કેવા પ્રકારમાં દર્શાવશે? ઘાટા. પછી ઇટાલિક શું કરે? લખાણને કેવા દર્શાવે? તો કે ત્રાંસા. અને અંડરલાઇન શું કરે? તો કે લખાણને હાઇલાઇટ કરીને આપે. જ્યારે લખાણને કઈ હાઇલાઇટ કર્યું હોય તો આપણે અંડરલાઇન કરીએ છીએ. લખાણને ભારપૂર્વક કે નિર્દેશ કરવો હોય તો આપણે ઘાટા કરીએ છીએ. અને બધા લખાણથી કંઈ અલગ દર્શાવવું હોય, લખાણ છે ત્રાંસું દર્શાવવું હોય તો આપણે ઇટાલિક આપીએ છીએ. મોટા ભાગે આ બોલ્ડ અને ઇટાલિક આપણે આ બોલ્ડ અને અંડરલાઇનનો બેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, બીજું એક ઇમ્પોર્ટન્ટ હોય છે ટાઇપફેસની અંદર કદ, જેને આપણે ફોન્ટની સાઈઝ તરીકે ઓળખીએ. સાઈઝ એટલે કે કદ. તો કદ એટલે શું? તો કે કદ એટલે કે આ જે લખાણ છે ઉપરથી લઈ એટલે કે અહીંથી લઈ અને અહીંયા નીચેના ભાગ સુધી માપ. ઉપરથી લઈ એટલે કે અહીંથી લઈને અહીંયા સુધીનું જે માપ છે એ માપને એનું કદ કહેવામાં આવે છે. એટલે લખ્યું છે અક્ષરના ઉપરના ભાગથી નીચેના ભાગ જેટલું અંતર અથવા તો એનું માપ, જેને આપણે કદ કહીએ છીએ. હવે કદ છે તમે જનરલી જે ટેક્સ્ટ એડિટરમાં જુઓ એટલે 8 થી શરૂ થઈને 72 સુધી હોય, અલગ અલગ. પછી બે ના રેશિયો વધતું જતું 8, 10, 12, 16, 18, 20, 22, 24 આવી રીતે છેક 72 સુધી લંબાતું હોય છે એ કદ. બે તો એ કદ કેના આધારે માપવામાં આવ્યું? કોઈ માપતો હોય ને, સેન્ટીમીટર હોય, મિલીમીટર હોય કે મીટર હોય, ઇંચ હોય, ફૂટ હોય, કેના આધારે માપવામાં આવે? તો આને એ રીતે માપવામાં નથી આવતું, એને પોઈન્ટના આધારે માપવામાં આવે છે. એટલે કે કદને પોઈન્ટમાં માપવામાં આવે છે. કેમાં માપવામાં આવે છે? પોઈન્ટ. આ તમને 2 પોઈન્ટ, 4 પોઈન્ટ, પેલો 8 પોઈન્ટ, 10 પોઈન્ટ એવી રીતેનું માપ અલગ અલગ ફરતું હોય છે. જે ક્યાં સુધી જાય? 72 સુધી જાય. 72 ઇનફ છે. એનાથી મોટું કદ કરવું હોય તો થાય, પણ એની રિઝોલ્યુશન આધારે પછી થાય, બરોબર. પણ જનરલી સ્ટાન્ડર્ડ જે એનું માપ છે એ 8 થી લઈને 72 સુધીનું હોય છે. એટલે કે ઓછામાં ઓછું 8, વધુ કેટલું આપી શકો? 72 આપી શકો. ઓકે. ત્યારબાદ જોઈએ ટાઇપફેસના પ્રકાર. હવે ટાઇપફેસના પ્રકાર છે એ બે છે, સેરિફ અને સાન્સ સેરિફ. એટલે કે ફોન્ટ છે ને બે જ પ્રકારના આવે. અને તમે પેલી ABCD જોઈ હોય તો તમને એમ થાય કે એમાં લખાણ અલગ અલગ પ્રકારનું આવે. તો પહેલી ABCD, બીજી ABCD, ત્રીજી ABCD, ચોથી ABCD. તો આવી તો કમ્પ્યુટરની અંદર ફોન્ટની અંદર તો ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્ટાઇલ છે, ઘણી બધી અલગ અલગ. પણ મુખ્યત્વે આ ફોન્ટને બે પ્રકારની અંદર વહેંચવામાં આવશે. એ કયા છે? કે એક છે સેરિફ અને બીજું છે સાન્સ સેરિફ. હવે આ શબ્દ છે ને જે સાન્સ, એ શબ્દ ફ્રેન્ચ શબ્દ છે. કેવો છે? ફ્રેન્ચ.
અને એ કઈ શબ્દોની અંદર એનો મતલબ થાય છે સાંસનો મતલબ થાય વગરનું, અને એના પરથી લેવામાં આવ્યું છે કે નામ આપી દેવામાં આવ્યું સાન્સ સેરિફ. જોઈએ સેરિફ અને સાન્સ સેરિફ ફોન્ટ કેવા છે, એની અંદર શું ફરક છે. તો સૌથી પહેલા મેં અહીંયા બંનેનો તફાવત મૂક્યો છે જેથી આપણે બંને ક્લિયર થાય કે સેરિફ અને સાન્સ સેરિફમાં શું ફરક છે. આગળ તો પહેલો તફાવતની અંદર પહેલો મુદ્દો છે સેરિફ. કે સેરિફના મુદ્દાની અંદર શું કહે છે કે ફોન્ટના અક્ષરોના છેડે થોડું સુશોભન જોવા મળે, એટલે કે અલગ પ્રકારનું કંઈક ડિઝાઇનિંગ જોવા મળે. ચિત્રકાર કેમ પોતાનું નામ લખતો હોય તો ફોન્ટના જે છેડા આવે ને ત્યાં એ કંઈક અલગ અલગ પ્રકારની ડિઝાઇનિંગ કરે, તો એ સેરિફ ફોન્ટ છે. તમે જુઓ અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે ફોન્ટનો જે છેડા આવે ને ઘણા પાયા ઉપર એવી રીતે આપણે ડિઝાઇનિંગ કરતા હોય છે. અહીંયા છે છેડાના ભાગની અંદર તમને અહીંયા સુશોભન જોવા મળે. જ્યારે આનાથી વિપરીત એટલે કે સાન્સ એટલે કે વગરનું, હવે અહીંયા થાય છે કે અહીંયા સુશોભન વાળું અને અહીંયા શું તો કે સુશોભન વગરનું, એટલે કે ફોન્ટમાં સુશોભન હોતું જ નથી, સાદું ને સિમ્પલ. જેમ તમે ફોર્મ ફિલઅપ કરતા હોય કેપિટલ એબીસીડી ની અંદર લખતા હોય, કેપિટલ એબીસીડી ની અંદર તમે જે લખો એમાં કોઈ પ્રકારનું સુશોભન કરી ન લખો, કારણ કે એ અક્ષરો એકદમ વ્યવસ્થિત શીર્ષક તરીકે આપણે આમ વચાય એવા હોવા જોઈએ. તો જો તમે અહીંયા એક ફોન્ટ લખ્યું છે, કોઈ પણ પ્રકારનું સુશોભન નથી, કોઈ પણ નથી. તો એ જે સુશોભન વગરના છે સાન્સ સેરિફ અને સુશોભન વાળા છે એને સેરિફ ફોન્ટ કહેવાય. તો એવા ફોન્ટ આપણે કયા કયા જોયા છે જોઈએ. એના ઉદાહરણ આપ્યા છે કે ટાઈમ્સનો ફોન્ટની સ્ટાઇલ તમે લેશો એટલે તમને એ ફોન્ટના શેડે તમારે જોવાનું તમને થોડીક અલગ અલગ પ્રકારની ડિઝાઇન, થોડુંક સુશોભન જોવા મળશે. એવી રીતે સેન્ચુરી, અને ત્રીજું મેં ઉદાહરણ લીધું છે બુકમેન. ત્રણેય ફોન્ટના જે અલગ અલગ સ્ટાઇલ છે, સ્ટાઇલના તમે જ્યારે લ્યો છો, સ્ટાઇલ ફેરવો છો ત્યારે તમને એના છેડે થોડાક પ્રકારનું સુશોભન જોવા મળે છે. જ્યારે આની અંદર શું છે તો કે એરિયલ, તમે જો ઇંગ્લિશના જેટલા ચેપ્ટરના ટાઇટલ હશે ને મોટા ભાગે એરિયલ ના હોય, એટલે કે એરિયલ ફોન્ટ ના હોય. તમારે ટેક્સ્ટ એડિટરમાં પહેલા લખાણ લખી લેવાનું, પછી એની સ્ટાઇલ આપવાની એરિયલ સ્ટાઇલ આપી તમારે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકના જે હેડિંગો છે એની સાથે સરખામણી કરવાની. તો એરિયલ, વર્ધાના, હેવલ્ટિકા આ જે ઉદાહરણો છે એ સાન્સ સેરિફ ફોન્ટના ઉદાહરણો છે. એટલે કે તમે આ ફોન્ટ લ્યો એટલે એના છેડે તમને કોઈ પણ પ્રકારનું સુશોભન જોવા મળે નહીં. તો ફોન્ટ બે જ પ્રકારના હોય, એક સુશોભન વાળા અને એક સુશોભન વગરના, બે જ વસ્તુઓ. બંનેનો ઉપયોગ શું થાય તો કે સામાન્ય રીતે જ્યારે સેરિફ ફોન્ટમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યાં તેનો ઉપયોગી છે. તમે જોશો કે તમારું જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકનું હેડિંગ હશે ને એ તમને સુશોભન વગરનું જોવા મળશે, અને એની અંદર જે કન્ટેન્ટ લખેલી છે એ બધી તમને સુશોભન વાળી એટલે કે સાન્સ સેરિફ ફોન્ટની ઉદાહરણ મેં જેમને કીધું એવું ક્યાંક જોવા મળશે. એટલે મોટા પ્રમાણમાં જ્યારે વાંચન કાર્ય કરવાનું હોય ત્યારે સેરિફ ફોન્ટ લેવામાં આવે છે. અને આની અંદર સાન્સ સેરિફ ક્યારે આવે તો કે જ્યારે મથાળા એટલે કે આપણે જેને હેડિંગ અથવા તો શીર્ષક કહીએ છીએ, ટેગ લાઈન કહીએ છીએ, બરોબર. તો એ મથાળા કે શીર્ષક જ્યારે આપવામાં હોય ત્યારે સાન્સ સેરિફનો ઉપયોગ થાય છે, બરોબર. બંને વચ્ચે કોમન વસ્તુ લખેલી છે કે કમ્પ્યુટરના ઓછા રિઝોલ્યુશન, એટલે ઓછું રિઝોલ્યુશન એટલે કે ક્લિયરિટી ઓછી હોય, ક્વોલિટી ઓછી હોય એના કારણે સ્ક્રીનની સાઈઝ નાની હોય, આપણે એ પણ કહી શકીએ. રિઝોલ્યુશન એટલે કઈ નહીં, તમે કોઈ ઇમેજ લો તેની અંદર તમને આવી રીતે હાઈટ ને વિડ્થ 1200 × 720 આવી તમને કઈ વસ્તુ જોવા મળે ત્યાં લખ્યું રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે કઈ નહીં, એ ઇમેજની હાઈટ ને વિડ્થ છે, લંબાઈ ને પહોળાઈ. એ જ્યારે આપણે ઇમેજ મલ્ટીમીડિયા ઘટકની વાત કરશું ત્યારે ડીપમાં જોશું કઈ રીતે બને છે ઇમેજ, અને રિઝોલ્યુશન શું કામ આપવામાં આવે છે ત્યારે જોશું. પણ અહીંયા રિઝોલ્યુશન શબ્દ એવો એટલે કે આપણે અત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે રિઝોલ્યુશન એ 1200 × 720 હાઈટ અને વિડ્થ દર્શાવતું હોય છે. એટલે કમ્પ્યુટરની જે સ્ક્રીન હોય એની હાઈટ અને વિડ્થ એટલે કે લંબાઈ અને પહોળાઈ દર્શાવતી હોય. એટલે કે ઓછા રિઝોલ્યુશનના કારણે, તેના કારણે ઓછા રિઝોલ્યુશનના કારણે સેરિફ ફોન્ટ વાંચવા, એટલે કે સેરિફ ફોન્ટ આપણે જોઈએ છે વાંચવા કરતા સાન્સ સેરિફ ફોન્ટ મુશ્કેલ છે.
ઓછું રિઝોલ્યુશન હોય ત્યારે સાન્સ સેરિફ ફોન્ટ કેવા છે, મુશ્કેલ છે, એ અહીંયા જોવા મળે છે. હવે જ્યારે આ ફોન્ટને આ સેરિફ અને સાન્સ સેરિફ ફોન્ટ આપણે ઉમેરવા હોય, જો કે તમે આગળના ધોરણમાં કદાચ જોયું હોય તો તમે ઉમેરી પણ શીખ્યા છો. અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણે જોઈ લઈએ. જો તમે રાઇટર ઉપયોગ કરતા હો તો એની અંદર ફોન્ટ વર્ક આવે, નીચે ડ્રોઈંગ ટૂલબાર આવે ને, એ ડ્રોઈંગ ટૂલબારની અંદર તમને ફોન્ટ વર્કનો એક આવો એક સિમ્બોલ જોવા મળે, અથવા તો પેલું સ્ટાન્ડર્ડ ટૂલબાર હોય ને એની અંદર પણ તમને આવી રીતે એ કરીને એક સિમ્બોલ જોવા મળશે. બરોબર? તો એ રાઇટરમાં જોવા મળે ને એની પર ક્લિક કરો એટલે તમને અલગ અલગ પ્રકારની સ્ટાઇલ વાળા ફોન્ટ આપે અને તમારે જે ફોન્ટ ઉમેરવા હોય તો એ ઉમેરી શકો. પણ જો તમે MS વર્ડ યુઝ કરો છો, શું યુઝ કરો છો? MS વર્ડ. તો MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ યુઝ કરો છો ત્યારે એમની અંદર તમને વર્ડ આર્ટ જોવા મળશે. વર્ડ આર્ટની અંદર એક સિમ્બોલ આવી જાય આમ એકદમ 3D ટાઈપનો W વાળો જોવા મળે છે. તો એની અંદર પણ તમે જાઓ એટલે તમને લખાણ પૂછે ને અલગ અલગ પ્રકારની સ્ટાઇલ હોય ને જે સ્ટાઇલ પ્રમાણે તમારે ફોન્ટ ગોઠવવા હોય એ ફોન્ટ તમે જોઈ શકશો. હવે આ ફોન્ટ વર્કને વર્ડ આર્ટનો ઉપયોગ ક્યાં થતો હોય તમે જુઓ, જેટલી મૂવી આવે ને એની સ્ટાર્ટિંગના જે ટાઇટલ હોય ને એ એકદમ એટ્રેક્ટિવ જ હોય, ડિઝાઇન વાળા જ હોય. તો એમાંના ઘણા ટાઇટલ આ ફોન્ટ વર્કને વર્ડ આર્ટની મદદથી બનતા હોય છે. પછી એની અંદર થોડો ઘણો ફેરફાર કરે. અત્યારે તો ઘણા બધા ગ્રાફિકના સોફ્ટવેર આવી ગયા છે, એટલે તમે ઈચ્છો એવા પ્રકારના સુધારા વધારા થઈ શકે છે. બરોબર? તો મલ્ટીમીડિયાનો પહેલો ઘટક હતો લખાણ. એના વિશે જોયું, ફરીવાર એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. તો કે લખાણ શું છે? તો કે લખાણ એ પાયા રૂપ પગલું છે કોઈ પણ વિષયની રજૂઆત માટે. બીજું કે લખાણ છે એના સ્વરૂપે અક્ષર, શબ્દો, લીટી અને ફકરા સ્વરૂપે જોવા મળે છે. લખાણ એટલે મલ્ટીમીડિયાનું લખાણ કેમાં લખવામાં આવે છે? સાદા ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે. એમાં આપણે વાત કરી નોટપેડ અને થોડુંક એટ્રેક્ટિવ બનાવવું તો વર્ડપેડ છે. પછી એ લખાણની અંદર જે આપણે ફોન્ટ કહીએ છીએ, ફોન્ટ એટલે કે ટાઇપફેસ, અને ટાઇપફેસ એટલે શું? તો કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને આપણે ટાઇપફેસ કહીએ છીએ. એ ટાઇપફેસ એટલે કે ફોન્ટ, એની અંદર આપણે ટાઇમ્સ ન્યુ રોમન આપ્યું હતું. ટાઇપફેસને ત્રણ સ્ટાઇલ છે, કઈ? તો કે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. બોલ્ડ શું કરે? અને ઘાટા કરે, ઇટાલિક ત્રાંસા કરે, અને અંડરલાઇન લખાણને હાઇલાઇટ કરવા માટે ઉપયોગી છે. બીજું એવું એનું કદ. તો કે કદ એટલે શું? તો કે ઉપરના ભાગથી નીચેના ભાગ સુધી જેટલું શું કહીએ? અંતર. એ અંતરને આપણે એનું કદ કહીએ છીએ. અને એ અંતર કેમાં માપવામાં આવે છે? તો કે એ અંતરને આપણે પોઈન્ટમાં માપીએ છીએ. કેમાં માપીએ છીએ? પોઈન્ટમાં માપતા હોઈએ છીએ. ત્યાર પછી ટાઇપફેસના બે પ્રકાર છે, સેરિફ અને સાન્સ સેરિફ. સાન્સ સેરિફ એ કયો શબ્દ છે? ફ્રેન્ચ. એની અંદર ફ્રેન્ચ ભાષામાં એનો મતલબ શું થાય છે? વગરનો. ઓકે. ત્યાર પછી આપણે સેરિફ અને સાન્સ સેરિફ ફોન્ટના ડિફરન્સ જોયો તો કે જે ફોન્ટના શેડે થોડું ઘણું સુશોભન જોવા મળે સેરિફ ફોન્ટ છે, ને જેના શેડે નથી જોવા મળતું એ કેવા છે? સાન્સ સેરિફ. એમાં ટાઇમ્સ ન્યુ ટાઇમ્સ, સેન્ચુરી, બુકમેન કોના ઉદાહરણ છે? સેરિફના. જ્યારે સામે એરિયલ, હેવલ્ટિકા, વર્ધાના કોના ઉદાહરણ છે? સાન્સ સેરિફના. હવે આનો ઉપયોગ ક્યાં થાય? મોટા પ્રમાણમાં લખાણ વાંચવાનું હોય ત્યારે. અને આનો ઉપયોગ ક્યાં થાય? મથાળા કે શીર્ષક બાંધવા માટે થાય છે. હવે પછી મલ્ટીમીડિયાનો પહેલો ઘટક અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને બીજા ઘટકની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. મલ્ટીમીડિયાનો પરિચય અને તેમની અંદર આપણે મલ્ટીમીડિયાનો બીજો ઘટક આજે જોવાનો છે, ધ્વનિ. તો આવો જોઈએ ધ્વનિ વિશે. તો કે ધ્વનિ એટલે શું? તો કે ધ્વનિ એટલે કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલી. આપણે કોઈ પણ ભાષા બોલતા, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, એની અંદર અર્થપૂર્ણ એટલે કે સામેવાળી વ્યક્તિને સમજાય એવા પ્રકારની ઉચ્ચારણ અથવા તો એવા પ્રકારની બોલીને આપણે ધ્વનિ કહી શકીએ. કોઈ પણ ભાષાની અંદર બોલીએ. બીજું કે અવાજ એ છે ને, ધ્વનિ એટલે કે અવાજ. તો કે એ અવાજ એ મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ઘટક છે. કેમ સૌથી મહત્વનો ઘટક આપવામાં આવ્યો? તો કે તમે વિડિયો જોશો તો એની સાથે ધ્વનિ હોવો ફરજિયાત છે. રેડિયો સાંભળો તો રેડિયો તો આખો તો અવાજ ઉપર જ ચાલે. એનિમેશન હશે, એનિમેશનની અંદર જે કઈ પ્રકારનું એનિમેશન પ્લે કરવામાં આવશે તો એની સાથે જો અવાજ હશે તો એ એનિમેશનનું મહત્વ સર્જાશે. અવાજ નહીં હોય તો એનિમેશન આપણે નહીં જોઈએ. કોઈ મૂવી જોવા જાય ને એમાં અવાજ જ ન આવતો હોય તો આપણે મૂવીની અંદર શું જોવાના? કંઈ ન સમજી શકીએ.
એટલા માટે મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ઘટક ધ્વનિને કહેવામાં આવે છે. અને ધ્વનિ એટલે શું? તો કે કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલી સામેવાળી વ્યક્તિ સમજી શકે, જે ભાષા જાણતો હોય સમજી શકે એવી અર્થપૂર્ણ બોલીને ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ધ્વનિ છે ને, ધ્વનિ એના બે પ્રકાર છે. આપણે ધ્વનિ બે પ્રકારની જોવા મળે. કેટલા પ્રકારની? બે. એક એનો પ્રકાર છે સાઉન્ડ અને એક એનો પ્રકાર છે ઓડિયો. હવે સાઉન્ડ અને ઓડિયો એટલે શું? તો કે અવાજના એનાલોગ સ્વરૂપને આપણે સાઉન્ડ કહીએ. એટલે હવે વળી એક પ્રશ્ન થાય કે એનાલોગ સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ? તો કે જે સ્વરૂપની અંદર આપણે જે બોલી છે સામેવાળી વ્યક્તિ એને બીજી વાર સાંભળી શકે નહીં. જેમ કે મોરારી બાપુની કથા ચાલતી હોય તો એક કથા એ વાંચન કરતા જ અને સામે બેઠેલું પ્રેક્ષક પણ સાંભળે તો એને બીજી વાર એ સાંભળી શકે નહીં. એટલે કે એકવાર બોલવામાં આવેલી વસ્તુ સામેથી બીજી વાર એને સાંભળી શકતું નથી. એને આપણે સાઉન્ડ કહીએ. અથવા તો માઇક્રોફોન હોય ને, માઇક્રોફોનમાંથી તમે બોલો ને સ્પીકરમાંથી સામેવાળા વ્યક્તિઓને સંભળાય, બરોબર? પછી એને બીજી વાર એક વસ્તુ રિપીટ ન થાય, એને સાંભળી ન શકે તો એને સાઉન્ડ કહેવાય. તો ઓડિયો એટલે શું? તો કે અવાજના ડિજિટલ સ્વરૂપને ઓડિયો કહેવાય. વળી પ્રશ્ન તમને થાય કે મોરારી બાપુની સત્તા બીજી વાર અમે સાંભળીએ છીએ, પણ ક્યારે? તો કે એ જે બોલ્યા છે એનું આપણે શું કરીએ છીએ? રેકોર્ડિંગ. અને એ રેકોર્ડિંગ કરીએ છીએ, એ રેકોર્ડિંગને શું કહેવાય? ડિજિટલ સ્વરૂપ. તો એ અવાજનું આપણે કેવું કર્યું? ડિજિટલ સ્વરૂપ કર્યું. તો એ ડિજિટલ સ્વરૂપને આપણે શું કહીએ? ઓડિયો. અત્યારે ધ્વનિ મોટા ભાગે કયા સ્વરૂપની અંદર જોવા મળે? તમને ઓડિયોની અંદર જોવા મળે. તમે મૂવી જોશો એટલે કે વિડિયો જોશો તો પણ એની અંદર ધ્વનિ કેવું હોય? ઓડિયો જ હોય. પછી એનિમેશન જુઓ તો એમાં પણ કેવું હોય? ઓડિયો હોય. કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ હોય તો એ બધું કેવું હોય? સાઉન્ડ, ધ્વનિ કેવું હોય? ઓડિયો જ હોય. બરોબર? પછી આ ધ્વનિનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં. કોઈને મોરારી બાપુની સત્તા સાંભળવાનો સમય નથી રહ્યો અને એને એમ થાય છે કે અમારે સાંભળવી છે, તો એ ન હોય ત્યારે એનું શું કરેલું હોય છે? ઓડિયોમાં રૂપાંતર કરેલું હોય છે એની કથાનું. અને જ્યારે વ્યક્તિને સાંભળવી હોય ત્યારે એ ઓડિયો સાંભળી શકે. એટલે કે પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં સાંભળી શકે. કેવું? ઓડિયો. સાઉન્ડ ન સાંભળી શકે. પ્રસ્તુતકર્તા જો ન હોય, ગેરહાજરી હોય અને એમને સાંભળવું હોય સાઉન્ડના સ્વરૂપે, સાઉન્ડ સાંભળી શકાય નહીં. કારણ કે એ વન વે છે, સીધું પ્રસારણ થાય છે. અને આ રેકોર્ડિંગ સ્વરૂપે હોય છે. એટલે જેટલી વાર જ્યારે સાંભળવું હોય, જે સમયે તમને અનુકૂળ સમયે સાંભળવું હોય ત્યારે ઓડિયો સાંભળી શકાય. એટલે કે પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં એને આપણે સાંભળી શકાય છે. બીજું, એનિમેશન સાથે ધ્વનિ જોડવામાં આવે છે. મેં તમને કીધું એનિમેશન હોય કે વિડિયો સાથે ધ્વનિને શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. યોગ્ય એક્શન સાથે, યોગ્ય અવાજના લય સાથે જોડવામાં આવે છે. ઓકે? હવે આ ધ્વનિને આપણે તમને કીધું એમ કે જો તમારે સાઉન્ડ છે, સાઉન્ડને તમારે ડિજિટલ એટલે કે ઓડિયોના સ્વરૂપમાં ફેરવવું હોય તો એના માટે અગત્યના ઘટકો છે સાઉન્ડ કાર્ડ. સાઉન્ડ કાર્ડ એટલે શું? તો કે જૂના જમાનાના જે કમ્પ્યુટર આવતા એની અંદર અલગથી સાઉન્ડ કાર્ડની સિસ્ટમ દાખલ કરવી પડે, જેનાથી તમે જે કંઈ બોલો, જે કંઈ અવાજ રેકોર્ડ કરવો હોય એ રેકોર્ડ થઈ શકે. એટલા માટે સાઉન્ડ કાર્ડ આવે. સ્પીકર તો તમને ખબર છે સાંભળવા માટે. વેબ કેમેરા, અત્યારે વેબ કેમેરાની અંદર બધો બે સમન્વય આવે. તમારો વિડિયો પણ ઉતરે અને સાથે સાથે આ ધ્વનિ અવાજ કેપ્ચર કરવાનું પણ કાર્ય કરે. અને જો તમારો એકદમ સ્પષ્ટ અવાજ, આજુબાજુના જે ઘોંઘાટ અથવા તો જે નોઇસી અવાજ છે એ તમારે ન રેકોર્ડ કરવો હોય અને એકદમ સ્પષ્ટ અવાજનું રેકોર્ડિંગ કરવું હોય તેના માટે અત્યારે માર્કેટની અંદર માઇક્રોફોન સરસ મળે છે. માઇક્રોફોનની મદદથી તમે રેકોર્ડિંગ કરી શકો. ઓકે, ઉબુન્ટુની અંદર આ એક એપ્લિકેશન આવે છે જેની અંદરથી તમે સાઉન્ડને ઓડિયોની અંદર ફેરવવા માટે આવે છે. એટલે કે તમારું રેકોર્ડિંગ કરવા માટે એક એપ્લિકેશન છે ને એપ્લિકેશનનું નામ છે સાઉન્ડ રેકોર્ડર. અને તદ્દન મફત છે, એટલે કે ઓપન સોર્સ છે. કોઈ પણ પ્રકારની અંદર ચાર્જ લેવામાં આવતો નથી. એટલે કે સાઉન્ડ રેકોર્ડર છે. તો એ સાઉન્ડ રેકોર્ડરની અંદર બે સરસ મજાની ફેસિલિટી આપવામાં આવી છે, ક્લોઝલેસ અને ક્લોઝ.
લોસલેસ એટલે કે તમારો માનો કે તમે કોઈ રેકોર્ડિંગ કરો છો તો અથવા તો ઘરે રેકોર્ડિંગ કરતા હોય તો આજુબાજુમાં કોઈ ગાડી અથવા તો વાહનનો અવાજ નીકળે તો એ તમારા રેકોર્ડિંગ ની અંદર કેપ્ચર થાય તો એ રેકોર્ડિંગ જે બીજનો બહારનો નોઇસી અવાજ છે નોઇસી અવાજ દૂર કરવો હોય તો એના માટેની આપણી ફેસિલિટી છે લોસલેસ અને લોસલેસ એક પર્ટિક્યુલર અવાજ ઉપર તમે કામ કરી શકો જ્યારે આપણે રેકોર્ડિંગ કરીએ ને અવાજની ફ્રીક્વન્સી ઉપર આધારે કામ કરે હવે તમે નજીકથી બોલો છો એટલે તમારી ફ્રીક્વન્સી કેવી હશે એકદમ હાઈ હશે અને બહારથી જે વાહનનો અવાજ આવ્યો છે એ કેવો હશે ઓછો હશે ધીમો હશે એટલે કે એની ફ્રીક્વન્સી કેવી હશે ધીમી હશે એટલે અવાજની ફ્રીક્વન્સી ઉપર આ કામ કરે છે એપ્લિકેશન એટલે કે બહારનો નોઈઝ તમારે દૂર કરવો એકદમ ક્લીન સ્પષ્ટ અવાજ રાખવો હોય તો એ તમે અહીંથી કરી શકો છો ઓકે હવે આ જે ધ્વનિ છે રેકોર્ડિંગ કરો છે અલગ અલગ સ્વરૂપની ફાઇલો બને અલગ અલગ પ્રકારની ફાઇલોનો સ્વરૂપ જોવા મળે છે એમાંથી આપણે જે ફાઇલના એક્સટેન્શન અલગ અલગ પ્રકારની ફાઇલનો એક્સટેન્શન છે કે કારણ કે જૂના જમાનામાં જ્યારે પેલા મોબાઈલ ને સિસ્ટમ ને બધું આવ્યું ને ત્યારે કોમન એક રેકોર્ડિંગ માટેનું એક ફાઇલનું સ્વરૂપ હતું નહીં બધા અલગ અલગ પ્રકારના સ્વરૂપની ફાઇલો આવતી એટલે કે જે મીડિયા પ્લેયરમાં તમે ઉપયોગ કરો એમાં એ પ્રકારની ફાઇલ હોય તો જ તમે પ્લે કરી શકો અત્યારે એવું નથી કારણ કે અત્યારે કોમન સ્વરૂપ આવી ગયું છે કોઈ પણ મીડિયા પ્લેયર હોય કોઈ પણ મ્યુઝિક પ્લેયર હોય એ મ્યુઝિક પ્લેયર ની અંદર તમે એ એમપી તમારું સોંગ હોય એ ઓડિયો હોય એ તમે એને પ્લે કરી શકો તો સૌથી પહેલા હતું MIDI અથવા તો MIDI જેને કહેવામાં આવશે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ કે સૌથી પહેલા આવી રીતે રેકોર્ડિંગ કરવામાં આવતું એ જે ફાઇલ બનતી એને MIDI કહેવામાં આવતું ત્યાર પછી એવું RAM અથવા તો RM જેને કહેવામાં આવશે રિયલ ઓડિયો મેટાડેટા હવે આ કે પહેલા તો આ જે છે MIDI એ માત્ર ઓડિયોનું રેકોર્ડિંગ કરતું પણ જ્યારે વિડિયો આવ્યો અને વિડિયો સાથે મારે અવાજનું રેકોર્ડિંગ કરવું છે એટલે એનું સ્વરૂપ બદલાઈ ગયું એ સ્વરૂપ થઈ ગયું RAM રિયલ ઓડિયો મેટાડેટા એટલે કે અહીંયા મેં લખ્યું છે કે ધ્વનિ અને વિડિયોનું મિશ્રણ બંનેનું સંકુચિત સ્વરૂપ બંનેનું ભેગું સ્વરૂપને આપણે શું કહીએ છીએ અને એ જે પ્રકાર હતો એને શું કહીએ છીએ RAM રિયલ ઓડિયો મેટાડેટા ઓકે ત્યાર પછી એવું વેવ જેમ ઇન્ટરનેટનો ઉપયોગ વધતો ગયો લોકો વધારે ઉપયોગ કરતા ગયા અને ઇન્ટરનેટની અંદર ઓનલાઈન મ્યુઝિક સાંભળવા મળ્યા તો એના માટે એક સ્વરૂપ આવ્યું વેવ જેને કહેવામાં વેવ રૂપ ધ્વનિ ફાઇલ અને એ સૌથી વધારે ક્યાં યુઝ થતું હતું બ્રાઉઝરમાં એટલે મેં અહીંયા લખ્યું છે ઇન્ટરનેટની અંદર સૌથી વધારે સંકુચિત સ્વરૂપ છે એ ઇન્ટરનેટની અંદર જોવા મળે છે પછી ત્યારબાદ આવ્યું તો કે વિન્ડોઝ મીડિયા પ્લેયર એટલે કે આપણે કમ્પ્યુટરની અંદર યુઝ થતું જે મીડિયા પ્લેયરો આવે છે મીડિયા પ્લેયરની અંદર આવતું WMA વિન્ડોઝ મીડિયા ઓડિયો એને WMA ને આપણે કહીએ છીએ વિન્ડોઝ મીડિયા ઓડિયો જેને વિન્ડોઝ મીડિયા પ્લેયર અથવા તો જે કે પ્લેયરો આવતા એની અંદર થતું હતું આ જેટલા સ્વરૂપો આવ્યા ને એમાંથી એક કોમન હતું નહીં કે તમારી જે સિસ્ટમ હોય જે પ્લેયર હોય એની અંદર પર્ટિક્યુલર ની અંદર જ આવતું કે સૌથી જૂનું ખાલી માત્ર રેકોર્ડિંગ કરતું પછી એવું કહ્યું તો કે ધ્વનિ કે વિડિયો બંનેનું કરતું પછી જો તમારે બ્રાઉઝરમાં જોતું હોય તો વેવ અને કમ્પ્યુટરની અંદર સાંભળવું હોય તમારા તો એમની અંદર WMA એવી રીતે અલગ અલગ સ્વરૂપ હતા કે એવું કોઈ નહોતું કે ભાઈ ધ્વનિ ને વિડિયો બંનેનું કરવું હોય તો એક જ તે સ્વરૂપ પછી બ્રાઉઝરમાં સાંભળવું હોય તો એક જ સ્વરૂપ અને વિન્ડોઝ ની અંદર સાંભળવું હોય તો એક જ સ્વરૂપ એવું અત્યારે સુધી એવું નહીં પણ જ્યારે MP3 નામનું એક સ્વરૂપ આવ્યું જેને આપણે મોસ્ટલી ઓળખતા હોય છે MP3 મ્યુઝિક બરોબર હવે MP3 છે બનાવ્યું કોણે તો એ સ્વરૂપ બનાવ્યું મૂવિંગ પિક્ચર્સ ગ્રુપ આ લોકોએ વિડિયોનું સ્વરૂપ પણ બનાવેલું છે ઇમેજનું સ્વરૂપ પણ બનાવેલું છે એટલે કોમન સ્વરૂપ બનાવ્યું છે ફેમસ થઈ ગયું બધી જગ્યાએ એને ઉપયોગ કરી શકો કોણે તો કે મૂવિંગ પિક્ચર્સ ગ્રુપ જેને આપણે શું કહીએ છીએ એટલે કે MP3 ને મ્યુઝિક ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે અને સર્વસામાન્ય ઉપયોગી છે એટલે કે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયાના બે ઘટકો જોયા હતા ટેક્સ્ટ અને ધ્વનિ આજે આપણે ત્રીજા ઘટકની વાત કરવાની છે મલ્ટીમીડિયાનો ત્રીજો ઘટક છે ગ્રાફિક્સ એટલે કે ચિત્ર હવે
મલ્ટીમીડિયાની અંદર આ ચિત્રની શું જરૂરિયાત પડે છે? તો કે ચિત્રો દ્વારા કોઈ પણ માહિતી આપણે રજૂઆત કરીએ એને યાદ રાખવી સરળ પડે છે. એટલે કે માહિતીને યાદ રાખવા માટે, કોઈ પણ માહિતી હોય એને યાદ રાખવા માટે ચિત્રની વધુ જરૂર પડે છે. 5 વર્ષનું કે 2 થી 3 વર્ષનું નાનું બાળક હોય એને આપણે કંઈ પણ શીખવાડવું હોય તો એને શીખવાડવા માટે પહેલા ચિત્ર બતાવવામાં આવે. વાર્તા કેવી તો વાર્તાને અનુરૂપ ચિત્ર બતાવવામાં આવે. પોલીસ સ્ટેશનનું વર્ણન કરવું હોય તો ચિત્ર બતાવવામાં આવે. હાથી વિશે કંઈ કેવું હોય તો એને ચિત્ર બતાવવામાં આવે, જેથી કરીને એ બાળક પોતાના મનની અંદર કાલ્પનિક રચના કરી શકે. એટલે એને ખ્યાલ આવે કે ભાઈ કંઈક આવી વસ્તુ છે. તો આવી રીતે કોઈ પણ વસ્તુને જ્યારે સમજાવી હોય ત્યારે એને ચિત્ર દ્વારા જો રજૂ કરવામાં આવે તો એ માહિતી કેવી બને છે? સરળ બને છે. બીજું કે મલ્ટીમીડિયામાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો એ સ્કેનરની મદદથી, એટલે કે માનો કે કોઈ આપણી પાસે હાર્ડ કોપી હોય, હાર્ડ કોપી એટલે કે આપણી પાસે ટેક્સ્ટ બુકમાં કોઈ ચિત્ર છે, ન્યૂઝપેપરમાં કોઈ ચિત્ર છે, એને આપણે કમ્પ્યુટરમાં લઈ જવા હોય તો આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? સ્કેનર. અને બીજી આપણી પાસે હોય સોફ્ટ કોપી. સોફ્ટ કોપી એટલે કેવી છે? કમ્પ્યુટરની અંદર ચિત્ર સંગ્રહાયેલા છે. તમે મોબાઈલના કેમેરાથી કોઈ ફોટો પાડો છો તો એ ફોટો કેવો થઈ ગયો? સોફ્ટ કોપી. પણ એ જ ફોટાની જો તમે પ્રિન્ટ કઢાવો છો તો એ કેવી થઈ ગઈ? હાર્ડ કોપી. એટલે કે જે હાર્ડ કોપીમાંથી આપણે સોફ્ટ કોપીમાં ફેરવવું હોય ચિત્રને તો એના માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે. એટલે અહીંયા લખ્યું છે ને ડિજિટલ બનાવવા માટે, બીજા શબ્દમાં કહેવાય ડિજિટલ બનાવવા માટે એ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો મોબાઈલની અંદર સરસ મજાનો કેમેરા આવે એમાં પણ તમે સ્કેનર યુઝ કરીને ચિત્રોને ડિજિટલ બનાવી શકો અને જેવી ટાઈપનું ફિલ્ટર મૂકવું હોય એ ફિલ્ટર મૂકીને પણ તમે તૈયાર કરી શકો છો. અત્યારે કોઈ સ્પેશિયલ સ્કેનર લેવાની જરૂર પડતી નથી. તો કોઈ પણ ચિત્ર જેમ કે આપણે લખાણ જોયું હતું તો લખાણ હોય 2 પ્રકારનું હતું. એવી જ રીતે પછી ઓડિયો ધ્વનિ જોયું તો એ ધ્વનિ પણ 2 પ્રકારના હતા, સાઉન્ડ અને ઓડિયો. જે લખાણ હતું એ શારીરિક ને સાંસ્કૃતિક હતું, 2 પ્રકાર. એવી જ રીતે ચિત્ર પણ એના 2 પ્રકાર છે. એ 2 પ્રકારના બનેલા હોય કોઈ પણ ચિત્ર હોય. કયા કયા? તો કે એક છે બીટમેપ ચિત્ર, જેને રાસ્ટર ગ્રાફિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજું છે વેક્ટર. રાસ્ટર અને વેક્ટર 2 જ પ્રકારનું ચિત્ર બનેલું હોય, કા રાસ્ટર ચિત્ર હોય કા વેક્ટર ચિત્ર હોય. જોઈએ રાસ્ટર એટલે કે બીટમેપ ચિત્ર એટલે શું? તો કે આ ચિત્ર પિક્સેલ વડે બને. એટલે પિક્સેલનો સમૂહ ભેગો થાય એટલે પિક્સેલનો નકશો થાય. ઘણા બધા પિક્સેલો હોય એના વડે બનેલું હોય છે. તમે મોબાઈલની અંદર ફોટો પાડો છો ત્યારે તમને એક વસ્તુ જોવા મળે છે, રિઝોલ્યુશન. આ રિઝોલ્યુશન તમને જોવા મળે છે કે લખ્યું 1280 × 720 અને પછી આ રિઝોલ્યુશન શું કહે છે? તો કે રિઝોલ્યુશન એ ચિત્રની હાઈટ અને વિડ્થ દર્શાવે છે. એટલે કે કેટલું લાંબુ છે કેટલું પહોળું છે એની રિઝોલ્યુશન દર્શાવે છે. અને આ બંને હાઈટ અને વિડ્થ નો ગુણાકાર કરતા જે આંકડો અહીંયા મળે છે એ આંકડો એવું નિર્દેશ કરે છે કે આ ચિત્રની અંદર આટલા પિક્સેલ આવેલા છે. અને પિક્સેલ ઉપરથી નક્કી થાય કે કેટલા મેગાપિક્સેલનો કેમેરો છે. તમે મોબાઈલમાં ઘણી વાર નામ સાંભળ્યું છે મેગાપિક્સેલ. તે પિક્સેલ ઉપરથી પછી એનો મેગાપિક્સેલમાં કન્વર્ટ કરવામાં આવે. પિક્સેલ નાનું છે અને મેગાપિક્સેલ મોટું છે. એટલે જો તમારી પાસે કોઈ સ્માર્ટફોન હોય ને તમને એમ કે ભાઈ મારે 20 મેગાપિક્સેલનો કેમેરો છે તો તમારે છે ને આવી રીતે આ જે રિઝોલ્યુશન હોય ને એ રિઝોલ્યુશનનો ટોટલ પિક્સેલ મારવાના. પિક્સેલની સંખ્યા જે વધુ હોય એમ ઇમેજની ક્લિયરિટી વધારે. કેમ એવું જોઈએ? તો કે પહેલા પિક્સેલ એટલે શું? તો કે પિક્સેલ છે ને એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે. શું છે? પિક્સેલ એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે.
એટલે કે માનો કે તમારી પાસે કોઈ ઇમેજ હોય, માનો કે આ ઇમેજ છે, તો એ ઇમેજ છે ને આવી રીતે નાના નાના ખાનાનો પિક્સેલનો ભાગ બનેલો હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે પેઇન્ટમાં ચિત્ર દોરો, એ પેઇન્ટમાં ચિત્ર દોરી પછી એને તમારે એકદમ ઝૂમ કરવા, એટલે કે વિસ્તૃત કરવા, અથવા તો તેની અંદર પેલું બિલોરિકાસનો સિમ્બોલ આવે છે એની પર તમે લઈ જાઓ એટલે એકદમ મોટું થાય. તો તમને જે એક ચિત્રની લાઈન હોય ને, લાઈન તમને આવી રીતે તૂટક તૂટક દેખાય. આવી રીતે તૂટક તૂટક લાઈન દેખાય, જોઈન્ટ થઈ હોય ને એવું દેખાય. એટલે તમને ચોખ્ખા પિક્સેલની રચના દેખાશે. બીજું કે તમારા મોબાઈલની અંદર જે પિક્ચર છે, જે ઇમેજ છે, એ ઇમેજને જેટલી કેપેસિટી સુધી ઝૂમ થાય એટલું કરવાનું. એટલે ચિત્ર કેવું થઈ જશે? ઝાંખું થશે. કેમ કે માનો કે એક પિક્સેલ આવડું છે અને એને હું આનાની કેપેસિટી કરતા વધારે ઝૂમ કરું છું, તો એ કેવું થવાનું? ઝાંખું થવાનું. એટલે પિક્સેલો જો વધારે હશે તો ઇમેજ ઝાંખી ઓછી થશે, પિક્સેલો ઓછા હશે તો ઇમેજ ઝાંખી વધુ થશે. કારણ કે દરેક ઇમેજની અંદર પિક્સેલોની સંખ્યાની નિશ્ચિત હોય. કયા ઇમેજમાં? કે બીટમેપમાં. કયા ચિત્રોમાં? બીટમેપમાં. આપણા કેમેરાની અંદર જે ફોટો પડે એ બીટમેપ ઇમેજ જ છે. કારણ કે એને તમે અમુક રેશિયા સુધી એને તમે ઝૂમ કરો છો તો એ કેવું થઈ જાય છે? બ્લર થાય છે. એ બ્લર થાય છે એટલે બીટમેપ છે. આ તો તમે ઘણા બધા ચિત્રો જોયા છે, જે આવતો GIF હોય, પેલી GIF આવે એનિમેશન વાળે, અને અત્યારે તેનો ટ્રેન્ડ છે થેન્ક યુઝ કરતા હોય, તેમાં તો વધારે GIF યુઝ આવે, સ્ટીકર મૂકો છો એનિમેશન વાળા. તો એવું છે GIF ઇમેજ. WhatsApp ની અંદર પણ સ્ટીકર આવી ગયા છે એનિમેશન વાળા. તો એ GIF ઇમેજ એને પણ તમે અમુક વિસ્તારથી ઝૂમ કરો તો એ પણ બ્લર થાય. તો એ બધા બીટમેપ ચિત્ર છે. તો અહીંયા મેં લખ્યું છે કે JPG, PNG, GIF આ બધા કેવા છે? બીટમેપ ચિત્રો છે. અને આ ચિત્રોને, મોટાભાગના ચિત્રોને કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવે, અથવા તમે તમને કીધું સ્કેનર દ્વારા તમે શું કરતા હો છો, એને હાર્ડ કોપીમાંથી સોફ્ટ કોપીની અંદર કન્વર્ટ કરતા હો છો. તો એ બીટમેપ ચિત્ર છે. બીજો પ્રકાર છે વેક્ટર. વેક્ટર શું કરે છે? તો કે આની એક મર્યાદા કહીશું, તો કે એને અમુક વિસ્તાર સુધી એની લંબાઈ આપણે વિસ્તાર સુધી ઝૂમ કરીએ છીએ તો એ ચિત્ર કેવું થઈ જતું હતું? ઝાંખું થઈ જતું. પણ વેક્ટર ગ્રાફિક્સમાં કેવું છે? એને તમે કોઈ પણ ટકાવારીએ ઝૂમ કરો, 1000%, 2000%, 3000%, 100% ની તો વાત જ નથી કરતો, 2000, 3000, ગમે એટલા એંગલથી બોર્ડની અંદર એક અક્ષર આવે એટલા એંગલથી તેને ઝૂમ કરો તો એ ચિત્રની અંદર કોઈ પણ પ્રકારની તમને બ્લરનેસ જોવા મળશે, એટલે કે ઝાંખું જોવા મળશે. જેવું હશે એવું જોવા મળશે. એ તમે આવ નાનું કરીને જોશો તો પણ એવું જોવા મળશે, મોટું કરીને જોશો તો પણ એવું જોવા મળશે. બ્લર જોવા મળે છે. થોડી પ્રશ્ન થાય કે કેમેરામાં કેમ આવા ચિત્ર નથી આવતા? કેમેરાથી આપણે ફોટો પાડીએ, કોઈ પણ એંગલથી ગમે ત્યારે ઝૂમ કરીએ તો એ ઝાંખું થાય જ નહીં. તો આ કઈ રીતે બને છે? આ તો કેમેરામાંથી બન્યું છે. તો વેક્ટર ગ્રાફિક્સ શું છે? કે કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા ચિત્ર, કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા ચિત્રોને વેક્ટર ગ્રાફિક્સ કહેવાય. કે આ ચિત્રને ઝૂમ કરવાથી એ ઝાંખું થતું નથી. બીજું કે શું કામ ઝૂમ કરવાથી ઝાંખું થતું નથી? હવે આ ચિત્રમાં કેવું હતું કે માનો કે ઇમેજ છે એની રિઝોલ્યુશનની સાઈઝ 1280 × 720 આવે. પણ જ્યારે નોર્મલી હોય ત્યારે પણ એની સાઈઝ એટલી જ હોય. આ રાસ્ટરમાં કેવું થાય? તો ત્યારે તમે ઝૂમ કરો ત્યારે પણ એનો આવો એટલો હોય. પણ વેક્ટરમાં કેવું થાય કે તમે એને ઝૂમ કર્યું, માનો કે 200% મેં ઝૂમ કર્યું, કેટલા ટકા? 200% ઝૂમ કરું છું. તો જ્યારે રાસ્ટરમાં કેવું થશે? આંકડો એનો a રહે. પણ વેક્ટરમાં કેવું થાય? તો વેક્ટરમાં ક્યાંક આવો થઈ જાય. મતલબ શું છે? પિક્સેલની સંખ્યા ફરી જો પેલા રિઝોલ્યુશન આ હતી, પછી રિઝોલ્યુશન આ હતી. મતલબ કહેવાનું શું છે કે આમાં ગાણિતિક
સ્વરૂપથી પિક્સેલોની સંખ્યા નક્કી થાય. તમે એને ઝૂમ કરો એટલે ગાણિતિક સ્વરૂપ બદલાઈ જાય અને એના પિક્સેલોની સંખ્યા વધી જાય. કેમ? તો કે કમ્પ્યુટર દ્વારા બનાવેલી છે. અને આ ઇમેજ કોના દ્વારા બનાવેલી છે? તો કેમેરા દ્વારા એકવાર બની ગયો પછી પિક્સેલની સંખ્યા ફિક્સ થઈ આટલા પિક્સેલો રહેશે. અને આમાં કેવું થાય કે આમાં પિક્સેલોની સંખ્યા ફિક્સ થાય નહીં. તમે ઝૂમ કરો એટલે બદલાતી જાય. જેમ કે મેરેજના ઇન્વિટેશન કાર્ડ, પછી બેનર હોય, લગ્ન કંકોત્રી હોય, બરોબર? તમે આવી કોઈ પણ પ્રકારના પેમ્પલેટ જોશો એ બધા છે ને કમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કે વેક્ટર ગ્રાફિક્સ થી બનાવવામાં આવે. એટલે એ એકદમ એને કોઈ પણ એંગલ થી ઝૂમ કરીને પણ પ્રિન્ટ કરવામાં આવે તો બ્લર થાય નહીં. જેમ કે મોટી સાઈઝના બેનરો હોય એ બેનરોની અંદર ફોટા મૂકેલા હોય તો વળી પાછો પ્રશ્ન થઈ ગયો ફોટા તો પાછા રાસ્ટરના છે તો એને કેમ બ્લર ન થાય? તો કે એને પછી વેક્ટરની અંદર એ ઇમેજને શું કરી દેવામાં આવે? કન્વર્ટ. કારણ કે એ કમ્પ્યુટરના ગાણિતિકથી બની જાય એટલે એ ઝૂમ થાય નહીં. તો એ બને કેમાં? તો અહીંયા મેં કીધું CDR એટલે કે કોરલ ડ્રો. કોરલ ડ્રો નામનું એક સોફ્ટવેર છે. સોફ્ટવેરની અંદર તમે બનાવી શકો. બીજો પેજ મેકર આવો બહુ જૂના સમયમાં યુઝ થતો પણ અત્યારે કોરલ ડ્રો યુઝ થાય. લોગો બનાવવો હોય, તમે જોયું કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ પણ સંસ્થાનો લોગો હોય એ તમને બ્લર નહીં જોવા મળે. કેમ? કે એ કોરલ ડ્રોમાં બનાવ્યો, કમ્પ્યુટરના ગાણિતિકથી બનાવ્યો. હા, પછી એને ભલે જેપીજી, પીએનજી ગમે એ ફોર્મેટમાં ફેરવવામાં આવે પણ એ આખી ક્લિયર નેટ સ્કેમાં બનેલી કોરલ ડ્રો બને. ઓકે, હવે અહીંયા કેટલાક ઇમેજના ચિત્રોના પ્રકાર આપેલા છે કે કયા પ્રકારના હોય. એમાં પહેલું છે BMP, બીટમેપ ફાઇલ, સંકોચન રહિત ફાઇલ. આ ફાઇલ કેમાં બને? તો કે તમે MS Paint નાના ધોરણથી શીખતા એવા છો. MS Paint માં જે ચિત્ર બને મેં તમને કીધું તો એ ટકા વાળી બને ટોટલ લાઈન જે થાય એ BMP. પછી હેન્ડની અંદર આપણે જે સ્ટીકર મોકલીએ છીએ, હેન્ડ છે, WhatsApp છે, એની અંદર જે સ્ટીકરની સિસ્ટમ આવી ગઈ છે એનિમેશન વાળા એ GIF, ગ્રાફિકલ ઇન્ટરફેસ ફોર્મેટ. બરોબર? લખાણ સાથે નાના ચિત્રનો સંબંધ હોય જોવા મળતો છે. લખાણ હોય, ચિત્રો હોય અને કંઈક થોડું ઘણું એનિમેશન જોવા મળે. પછી છે PNG, લગ્ન મેરેજનો આલ્બમ જોયો છે. એમાં તમને ખબર હોય કે વર ને કન્યા બંને હોય એ એક રૂમમાં ફોટા પડાવ્યા હોય પણ જ્યારે આલ્બમ આવે એટલે પાછળ સરસ મજાનું કુદરતી દૃશ્ય આવી જાય, સરસ મજાનું બેકગ્રાઉન્ડ આવી જાય. તો કેવી રીતે પોસિબલ થાય છે? તો કે વર અને કન્યાનો જે ફોટો હોય ને એને કેવો બનાવી દેવામાં આવે? PNG એટલે કે ખાલી કટિંગ કરવામાં આવે, પાછળનું બેકગ્રાઉન્ડ કાઢી નાખવામાં આવે અને એની ઉપર બીજા બેકગ્રાઉન્ડ ઉપર એ ફોટો ચિપકાઈ દેવામાં આવે એટલે કે એની ઉપર એ ફોટો મૂકવામાં આવે. બરોબર? જેને આપણે ટ્રાન્સપરન્ટ ઇમેજ કહીએ છીએ. એ ટ્રાન્સપરન્ટ ઇમેજ એટલે PNG પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને GIF નું સુધારેલું વર્ઝન છે. સૌથી મોસ્ટ આપણે વધુ ઉપયોગ જે ફોટા કરતા આપણા કેમેરાની અંદર જે ફોટો પાડીએ છીએ મોબાઈલના કેમેરા JPG અથવા તો JPEG પણ દ્વારા બનાવાયું જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ દ્વારા બનાવાયું છે. સૌથી વધારે યુઝ થાય છે. બરોબર? ત્યારબાદ છે PSD, ફોટોશોપ ની અંદર જે કાંઈ આપણે ઇમેજ બનાવીએ છીએ, ફોટોશોપ ની અંદર જે કાંઈ ઇમેજ બનાવતા હોય એને PSD ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ફોટોશોપ ડોક્યુમેન્ટ. જૂના જમાનાની અંદર વેબ આધારિત TIF ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ વેબ પેજની અંદર સૌથી વધારે યુઝ થતો હતો પણ અત્યારે તો JPG આવી ગયું કોમન. JPG આવી ગયું એટલે કે ધ્વનિની અંદર આપણે જોયું તો કે MP3 આવી ગયું એટલે બીજા એના જે પ્રકારો હતા એ અત્યારે ઉપયોગમાં બહુ ઓછી જગ્યાએ લેવાય છે. પણ એવી જ રીતે ઇમેજમાં કઈ આવી JPG એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ચિત્ર પૂરું થાય છે પહેલા આપણે ક્વિક રિવિઝન મારી લઈએ. બરોબર? ચિત્ર તો કે માહિતીને યાદ રાખવા સરળ પડે એટલે ચિત્રનો મલ્ટીમીડિયા બધું ઉપયોગ થાય. કોના દ્વારા આપણે લઈ શકીએ? સ્કેનર દ્વારા. કેટલા પ્રકાર? તો કે બે, બીટમેપ અને વેક્ટર. બીટમેપ એટલે કેવા? તો કે પિક્સેલોને વડે બનેલું એટલે કે પિક્સેલો ભેગા બનેલું હોય એટલે કે એને ચિત્રને જ્યારે ઝૂમ કરીએ, વિસ્તૃત કરીએ એટલે કેવું થઈ જાય? ઝાપટું થઈ જાય. JPG, PNG, GIF વગેરે કેમેરા દ્વારા આપણે એને લઈ શકીએ છીએ. બીજું વેક્ટર એટલે કેવા? તો કે વેક્ટર એટલે કમ્પ્યુટરની ગાણિતિક પ્રક્રિયા દ્વારા બને.
એ ચિત્રને ઝૂમ કરીએ એટલે જાડું થાય નહીં. કેમ? તો કે એની ઝૂમ કરતા કમ્પ્યુટરની ગાણિતિક પ્રક્રિયાઓથી પિક્સેલોની સંખ્યા ફરી જાય. જેમ આપણે જોયું હતું કે વેક્ટર રાષ્ટ્રની અંદર 100% એ આંકડો એટલો રહે, 200% કરતો એ આંકડો એટલો રહે, 300% કરતો એ આંકડો એવો એ જ રહે. પણ વેક્ટરમાં કેવું થાય? 100% એ આ આંકડો હોય, 200% એ આ આંકડો એટલે ફરી જાય, 300% કરતો એટલે આનાથી મોટો આંકડો આવે. એટલે કે પિક્સેલોની સંખ્યા ફરતી જાય. એમાં વેક્ટર ગ્રાફિકમાં કેના દ્વારા? તો કે સીડીઆર કોડો દ્વારા બનાવી શકાય. ત્યાર પછી જોયું તો બીએમપી બીટમેપ ફાઇલ, જે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ, પીએનજી પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ, જેપીજી જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, પીએચડી ફોટોશોપ ડોક્યુમેન્ટ, અને છેલ્લે વેબ આધારિત જે જૂના સમયની અંદર યુઝ થતું હતું ટીફ ટેગ્ડ ફાઇલ ઇમેજ ફોર્મેટ. ઓકે, તો હવે પછીના લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયાનો ચોથો ઘટક જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે મલ્ટીમીડિયાના 3 ઘટકો જોયા હતા. હવે આપણે 2 ઘટકોની જોવાના છે. છેલ્લા 2 ઘટક બાકી છે, વિડિયો અને એનિમેશન. 3 ઘટકોની મલ્ટીમીડિયાની આપણે વાત કરી ચૂક્યા છે. છેલ્લા 2 ઘટકો છે વિડિયો અને એનિમેશન. તો જોઈએ કે મલ્ટીમીડિયાની અંદર આ વિડિયો અને એનિમેશન ઘટકની શું જરૂર પડે છે. તો કે વિડિયો અને એનિમેશન ઉમેરવામાંથી કોઈ પણ સ્થિર રજૂઆત હોય એને ગતિશીલ બનાવી છે. કોઈ સ્થિર રજૂઆત જેમ કે ચિત્ર છે એ આપણે કાલ્પનિકમાં લઈ જાય છે, પણ એ કેવું છે? સ્થિર છે. પણ એની આજુબાજુનું વર્ણન એ ચિત્રને અલગ અલગ ભાગની અંદર વહેંચેલું હોય અને એને જો આપણે ગતિ આપીએ તો એ વિડિયો અને એનિમેશન તરીકેનું કામ કરે છે. પેલું તારે જમીન પર મૂવીની અંદર પેલું બાળક છે એ દરેક નોટની અંદર એક ચિત્ર દોરે છે અને ત્યાર પછી એને એ પેજ ફેરવે એટલે તમને એક એનિમેશન રજૂ થતું હોય, એક વિડિયો રજૂ થતો હોય એવો અહેસાસ થાય છે. તો વિડિયો અને એનિમેશન એ છે કે જે અલગ અલગ ચિત્રો છે એ સ્થિર છે, એને ગતિ વાઇઝ એની ડિરેક્શન બદલવામાં આવે છે અને એ બદલવાના કારણથી વિડિયો અને એનિમેશન સર્જન થતું હોય છે. તો જોઈએ કે વિડિયો કોને કહેવાય? એનાલોગ કે ડિજિટલ? આ બંને શબ્દ આપણે જોઈ ચૂક્યા છે. કેમાં? ધ્વનિની અંદર. એનાલોગ એટલે કેવી વસ્તુ કે જે ડાયરેક્ટ કહેવામાં આવતી હોય એ, જેનું કોઈ રેકોર્ડિંગ થતું ન હોય. પણ જો એ વસ્તુનું રેકોર્ડિંગ કરવામાં આવે તો એ કેવી બની જાય? ડિજિટલ, જેને આપણે વારંવાર જોઈ શકીએ. તો એનાલોગ કે ડિજિટલ પ્રકારના વિડિયો લઈ શકાય તેવા સાધનો દ્વારા મેળવવામાં આવેલા દ્રશ્યોની શ્રેણી ને વિડિયો કહેવામાં આવે છે. હવે એવા સાધનો કયા છે? કે વેબ કેમેરો, ડિજિટલ કેમેરો કે મોબાઈલ ફોન, કોઈ પણ દ્વારા આપણે એ વિડિયો લઈ શકીએ છીએ. વીએલસી મીડિયા પ્લેયરનું નામ તમે કદાચ સાંભળ્યું છે. એ વીએલસી મીડિયા પ્લેયરની અંદર જ્યારે વિડિયો શરૂ હોય ને તો એની અંદર એક ઓપ્શન આવશે ટેક સ્ક્રીનશોટ. એ વિડિયોમાંથી ઇમેજમાં રૂપાંતર કરવામાં આવે છે. આગળ જ્યારે આપણે એનિમેશન બનાવતા જોઈશું ત્યારે પણ એક એક ઇમેજ એટલે કે એક એક ફ્રેમની અંદર એક એક ઇમેજ આપેલી છે અને એ ઇમેજને અલગ અલગ સમય પ્રમાણે એનું ડિરેક્શન એટલે કે એની ગતિ બદલવામાં આવશે અને એનિમેશન સર્જન થશે. તો વિડિયો કોના દ્વારા લેવામાં આવશે? વેબ કેમેરો હોય, ડિજિટલ કેમેરો હોય કે મોબાઈલ ફોન હોય, એના દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યાર પછી એનિમેશન કોને કહેવાય? કે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને, સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને આપણે શું કહીએ છીએ? આપણે એને એનિમેશન તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ માટે ગતિમાન અસરો દર્શાવવા માટે ડિજિટલ ચિત્રોને એક પછી એક દર્શાવવામાં આવે છે. એટલે તારે જમીન પર વાળે સ્ટોરીની જેમ દરેક પેજમાં એક એક ચિત્ર હોય અને અલગ અલગ દિશાની અંદર દોરેલા હોય, થોડોક ફેરફાર કરેલો હોય અને એને તમે ગતિવાઇઝ એકદમ ઝડપથી ફેરવો તો તમને એક એનિમેશનનું સર્જન થતું જોવા મળે. એના માટે તમે કદાચ મૂવી પણ જોઈએ છે, કુંગ ફુ પાંડા અને સ્ક્વોશ. આ સિવાય આઈસીએચ ઘણા બધા મૂવી આવે છે. ટેક્સ્ટ બુક્સ ની અંદર આપણે 2 ઉલ્લેખ કરેલો છે, કુંગ ફુ પાંડા અને સ્ક્વોશ. ફિલ્મ એ એનિમેશનના ઉદાહરણ છે. ટોમ એન્ડ જેરી જોવો તો એ પણ એનિમેશનનું ઉદાહરણ છે.
ડાયમેન્શનલ, 3D એટલે 3 ડાયમેન્શનલ, 2D ને ગુજરાતીમાં આપણે 2 ડાયમેન્શનલ ને કહેવું તો દ્વિપરિમાણીય, જેમની અંદર બે અક્ષનો ઉલ્લેખ કરેલો હોય. આવી રીતે હોય. એક x અક્ષ હોય ને y અક્ષ હોય. x અને y અક્ષની મદદથી એનિમેશન બનતું હોય છે. એટલે કે ઉપરથી નીચે જાય અને ડાબીથી જમણી બાજુ જાય. એ રીતે એની દિશા બદલાતી હોય છે. આનું ઉદાહરણ જોવું હોય તો તમે ટોમ એન્ડ જેરી જોયું. ટોમ એન્ડ જેરી છે ને 2D એનિમેશનનું ઉદાહરણ છે. કેમ તો કે એમની અંદર જે ચિત્રો જોવા મળે છે ને એ બે બાજુનો એંગલ હોય છે. કે ડાબીથી જમણી બાજુ જતું હોય અને કા ઉપરથી નીચે તરફ આવતું હોય. અને ચિત્રો હોય એ પ્રકારનું તે તમને એકદમ કાર્ટૂન ટાઈપનું લાગે. તો એ બે અક્ષ પર કામ કરતું હોય એને 2D એનિમેશન કહેવાય. જ્યારે 3D એનિમેશનમાં એક ત્રીજો અક્ષ આવી જાય છે એટલે ત્રિપરિમાણીય કહેવામાં આવે છે. કેવાય 3D કહેવામાં આવે છે. એની અંદર એક ત્રીજો અક્ષ આવે છે. ત્રીજો અક્ષ કયો હોય તો કે ત્રીજો અક્ષ z હોય. હવે z એટલે કઈ બાજુ ઉપરથી નીચે આવી ગયું, ડાબીથી જમણી. તો ત્રીજો એંગલ કયો રહ્યો? માનો કે જો એક 2D એનિમેશન હોય ને આવી રીતે આમ હોય અને આવી રીતે આમ, એટલે કે ઉપરથી નીચે તરફ આવે અને ડાબીથી જમણી તરફ જાય. જ્યારે 3D હોય ને ત્રીજો એંગલ એટલે કે આવી રીતે ઉપરનો આજુબાજુ સામેનો એંગલ. એ સામેનો એંગલ એટલે કે આપણે સ્ટેજ ભાગ એનો ઉપસેલો દેખાય. એટલે આપણે 3D જોતા હોય એટલે આપણે સ્ટેજ આગળ આવીને અથવા તો આપણી રૂબરૂ સમક્ષ એ કઈ પ્રેઝન્ટ થતું હોય એવો આપણે અહેસાસ. એટલે ત્રીજો એંગલ એવો રહે જેને આપણે 3D કહીએ છીએ. તમે 3D મૂવી જોવા જાઓ છો ત્યારે તો થિયેટરની અંદર 3D મૂવી ઘણા આવે છે. ગોગલ્સ પહેરીને જોઈએ છીએ આપણે. તો એ આપણે ત્રીજો એંગલ જે છે એ આપણે સેજ ઉપસેલો દેખાય છે. બરોબર? તો એ z અક્ષ. તો એ z અક્ષ એટલે કે આવી રીતે એકદમ સીધી સપાટીની અંદર ઉપરનો ભાગ એક ઉપસેલો બતાવે એને 3D તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? હવે જે 2D એનિમેશન છે એના સોફ્ટવેર છે કદાચ પરીક્ષાની અંદર પૂછાય. માઇક્રોમીડિયા, ફ્લેશ, સિમ્પ્લિક અને પેન્સિલ. માઇક્રોમીડિયા, ફ્લેશ, સિમ્પ્લિક અને પેન્સિલ આ ત્રણ સોફ્ટવેરની અંદર 2D પ્રકારનું એનિમેશન બને. એટલે કે બે x અને y હોય. ત્રીજો એંગલની વાત ન થાય. ઉપસેલો ભાગ આપણે દેખાય એવું બને નહીં. તો એ એમની અંદર બનતા હોય છે. જ્યારે 3D એનિમેશન હોય તો એની અંદર માયા, બ્લેન્ડર અને 3ds મેક્સ. આ માયા સોફ્ટવેર છે ને માયા, એની અંદર તમે પેલું અવતાર મૂવી જોયું હોય તો સૌથી એનિમેશનનું સર્વશ્રેષ્ઠ મૂવી અને 3D ઇફેક્ટ આપેલી હોય એવું સર્વશ્રેષ્ઠ મૂવી હોય તો એ હતું અવતાર મૂવી. અને એ અવતાર મૂવી છે ને માયાની અંદર બનાવેલું. તો એ માયા છે, બ્લેન્ડર છે, 3ds મેક્સ છે, બધા સોફ્ટવેરના નામ છે જેની અંદરથી આપણે 3D એનિમેશન અથવા તો 3D ઓબ્જેક્ટનું સર્જન કરી શકીએ. બરોબર? તો પરીક્ષામાં જ્યારે પૂછાય કે માયા, બ્લેન્ડર, 3ds મેક્સ શું છે, 3D એનિમેશનના ઉદાહરણ છે અથવા તો 3D એનિમેશન સોફ્ટવેર છે. જ્યારે 3D એનિમેશનમાં કેટલા અક્ષ હોય? 3 અક્ષ હોય. 2D એનિમેશનમાં કેટલા હોય? 2 અક્ષ હોય. કયા સોફ્ટવેરની અંદર બને? ફ્લેશની, સિમ્પ્લિક અને પેન્સિલ આ ત્રણની અંદર બને છે. વિડિયો કેના દ્વારા બનાવવા હોય તો વેબ કેમેરો હોય, પછી ડિજિટલ કેમેરો હોય કે મોબાઈલ ફોન દ્વારા એનું શૂટિંગ કરવામાં આવતું હોય છે. બરોબર? કુદરતી દ્રશ્યો જે કે રૂબરૂ દ્રશ્યો હોય એનું શૂટિંગ કરવામાં આવે. અને જ્યારે એનિમેશનની અંદર શું હોય તો કે દ્રશ્યનું શૂટિંગ ન હોય. એની અંદર કાલ્પનિક દ્રશ્યો બનાવવામાં આવે. કુદરતી દ્રશ્યો ન હોય, કાલ્પનિક માનવ સર્જિત દ્રશ્યો હોય અને એ બનાવીને વિડિયો ટાઈપીને રજૂ કરવામાં, એટલે ગતિ આપીને એને રજૂ કરવામાં. જ્યારે પહેલાની અંદર કેવું હોય તો કે જે દ્રશ્યો પહેલેથી કુદરતે બનાવેલા છે એ દ્રશ્યોનું શૂટિંગ થતું હોય કે એની અંદર વિડિયોની અંદર. એટલે વિડિયોની એનિમેશન બંને અલગ ભાગ છે. બંનેનું કામ એક સરખું, ગતિમાન સાથે સ્થિર વસ્તુની ગતિમાન સાથેની રજૂઆત. બરોબર? તો બંને વસ્તુ અલગ અલગ છે. હવે જોઈએ થોડાક એના ઉદાહરણ. પેલા ફોર્મેટ કે ભાઈ કેવા ફોર્મેટની ફાઇલો આવે છે. એમાંની પહેલી છે AVI, ઓડિયો વિડિયો ઇન્ટરલીવ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ દ્વારા આ ફાઇલને તૈયાર કરવામાં આવી હતી. જ્યારે માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી XP, વિન્ડોઝ XP સૌથી લોન્ચ કરી, એ વિન્ડોઝ XP ની અંદર જ્યારે
ચલાવવો હોય તો એના માટે API ફાઇલ તૈયાર કરવામાં આવતી. પછી એવું WMV વિન્ડોઝ મીડિયા ફોર્મેટ એ પણ માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, પણ એનો ઉપયોગ શું થતો હતો વિન્ડોઝ ની અંદર નહીં, ઇન્ટરનેટ ની અંદર જ્યારે આપણે સ્ટ્રીમિંગ એટલે કે લાઈવ વિડિયો જોઈએ છે અથવા તો કોઈ મૂવી જોઈએ છે ઓનલાઈન. અત્યારે તો જો કોઈ બાધા નથી કે ભાઈ WMV હોય તો કોઈ ચાલે નહીં, MKV ને ઘણા બધા ફોર્મેટ આવી ગયા, એમાં એના રેશિયો આવી ગયા, ઘણું બધું આવી ગયું છે. પણ ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ માટે જે ઉપયોગ કરવામાં આવતી હતી એ વિન્ડોઝ મીડિયા ફોર્મેટ નામની ફાઇલ હતી. ત્યાર પછી MPG મૂવિંગ પિક્ચર્સ એક્સપર્ટ ગ્રુપ, જે JPG હતું જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ દ્વારા, જેમ MP3 હતું એ ગ્રુપ દ્વારા એક વિડિયો ફાઇલ પણ તૈયાર કરવામાં આવી હતી મૂવિંગ પિક્ચર્સ એક્સપર્ટ ગ્રુપ દ્વારા. અને જે ઇન્ટરનેટ પર વિડિયો વેચવા માટે, જેમ કે Netflix, Amazon Prime છે, એ શું કરે છે તો કે વિડિયો અલગ અલગ વિડિયો લાવે છે અને લોકોને ત્યાંથી એ વેચે છે, એટલે કે સબસ્ક્રિપ્શન તમે લો તો એ તમે વિડિયો જોઈ શકો. એવી રીતે વિડિયો વેચવા માટે અથવા તો CD DVD ની અંદર વિડિયો નાખીને વેચવા માટે આ MPG એટલે કે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પછી MOV ક્વિક ટાઈમ ફોર્મેટ, MP3 ની અંદર પણ જોયું તો આપણે ક્વિક ટાઈમ ફોર્મેટ, બરોબર, તો એપલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી. પછી આવ્યું RM, આપણે MP3 માં જોયું હતું રિયલ ઓડિયો વિડિયો ફોર્મેટ, ચંકોશન ગણિત ફાઇલ છે. પછી SWF Adobe Flash સોફ્ટવેર, ફ્લેશ ની અંદર જે ફાઇલ બને છે અને આ એક વિડિયો કરતા એનિમેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી, એટલે કે એનિમેશન માટે તૈયાર કરવામાં આવેલી ફાઇલ છે Adobe Flash. ફ્લેશ ની અંદર આપણે જોઈએ માઇક્રોમીડિયા ફ્લેશ એ Adobe કંપનીએ તૈયાર કરેલું છે અને એટલે એના નામ આપવામાં આવશે Adobe Flash. તો Adobe Flash ની અંદર જે એનિમેશન બને એને SWF ફોર્મેટ થી સેવ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ MP4 સર્વસામાન્ય રૂપ છે, જે MP3 હતું બધી જગ્યાએ એનો ઉપયોગ કરી શકો, કોઈ પણ મીડિયા પ્લેયર હોય એની અંદર આપણે ચલાવી શકીએ. MPG4 વિડિયો ફાઇલ છે અને આપણે એને લખી શકીએ કે ભાઈ સર્વસામાન્ય સ્વરૂપ છે વિડિયો, બરાબર, સર્વસામાન્ય સ્વરૂપ છે. હવે બીજો આવે છે VLC મીડિયા પ્લેયર. તો VLC મીડિયા પ્લેયર ની અંદર ફેસિલિટી શું આવે છે તો કે VLC મીડિયા પ્લેયર છે ને આ વિડિયો અથવા તો એનિમેશન ને જોવા માટેનો એક પ્લેયર છે. બીજું કે એમની અંદર તમારે ફોટો કેપ્ચર કરવો હોય તો ફોટો કેપ્ચર કરી શકીએ છીએ. ત્રીજું કે એમની અંદર જો તમારે કોઈ રેકોર્ડિંગ કરવું હોય તો એ રેકોર્ડિંગ પણ તમે કરી શકો, વિવિધ પ્રકારની ઇફેક્ટ પણ તમે આપી શકો છો. લાઈવ વિડિયો હોય કે ઓફલાઈન વિડિયો હોય, બંને પ્રકારના વિડિયો તમે એની અંદર જોઈ શકો છો. જો મોબાઈલ હશે તો એની અંદર MX પ્લેયર આવે છે, VLC મીડિયા પ્લેયર પણ આવે છે, પણ આપણે મોસ્ટ ઓફ MX પ્લેયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ હતા મલ્ટીમીડિયાના છેલ્લા બે ઘટકો, વિડિયો અને એનિમેશન. ઘણું ખરામાંથી પરીક્ષામાં પૂછાય છે. પહેલી વસ્તુ તો કે વિડિયો એટલે શું તો કે સ્થિર વસ્તુને ગતિમાન દર્શાવવામાં આવે એને. પણ વિડિયો એ કોના દ્વારા લેવામાં આવે છે તો કે વેબ કેમેરા, ડિજિટલ કેમેરા કે મોબાઈલ ફોન દ્વારા. જ્યારે એનિમેશન શું છે તો કે એ માનવ સર્જિત દ્રશ્યોનું મિશ્રણ છે અને વિડિયો એ કુદરતી દ્રશ્યોનું મિશ્રણ છે, બરોબર. કોના દ્વારા તો કે આમાં બે પ્રકાર જોઈએ, 2D ને 3D. 2D એટલે કે ત્રિપરિમાણીય x અને y અક્ષ પર વડે કામ કરતું હોય, કેના માઇક્રોમીડિયા ફ્લેશ છે, સિન્થિક છે, પેન્સિલ છે દ્વારા એ સોફ્ટવેર દ્વારા એ એનિમેશન તૈયાર થતું હોય. જ્યારે 3D છે અને ત્રિપરિમાણીય તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર x, y અને z એટલે કે સામેનો એંગલ છે, જરાક ભાગ આપણે ઉપસેલો દેખાય ગયો, જેની અંદર માયા છે, બ્લેન્ડર છે, 3dx મેક્સ છે. બીજું આપણે જોયું કે ભાઈ ફૂંફુ પાંડા અને સ્મર્ફ એ એનિમેશનના ઉદાહરણ છે. આ બંને ફિલ્મો છે ને 3D એનિમેશન છે. જો 2D નું ઉદાહરણ લેવું હોય તો ટોમ એન્ડ જેરી તમે બધા જોવો છો, બરોબર. પછી પેલી વડાપરની જુજુ બાગલાની એડ આવે છે, બરોબર, એ પણ 3D એનિમેશન છે એક પ્રકારનું. આપણે ઉપસેલો ભાગ દેખાતો નથી, પણ એના કારણ એ છે કે આપણી પાસે એવા ડિવાઇસ નથી. જો આપણે એ ડિવાઇસ ની અંદર જોઈએ અને એની 3D પ્રિન્ટ ની અંદર આપણે ગોગલ્સ પહેરીને જોઈએ તો આપણી સમક્ષ એમ છે આગળ ભાગ ઉપસેલો હોય એવું આપણે દેખાય છે, બરોબર. આ ફિલ્મ તમે જુઓ તો એ 3D જ બનાવેલા હોય, પણ આપણે એને આપણી પાસે એવા ડિવાઇસ ન હોય એટલે આપણે એને 3D સ્વરૂપે જોઈ ન શકીએ.
સ્વરૂપે જોવા માટે એવા ડિવાઇસની જરૂર પડે છે. તો તમને પ્રશ્ન થતો હોય કે ભાઈ કુંકુ પાંડરને પેલું વોડાફોનની એડ આવે છે 3D નથી દેખાતો, તમને ઉપસેલો ભાગ નથી દેખાતો, તો એના માટે આપણે જે નોર્મલ ટીવી આવે એની અંદર આપણે ન જોઈ શકીએ. અને એ પણ તમારે જોવા હોય તો એની 3D પ્રિન્ટ જોઈએ. અને 3D પ્રિન્ટની અંદર જે રેડ અને બ્લુ કલરના જે ગોગલ્સ આવે છે એ પહેરીને તમે જુઓ, તમને એ ભાગ ઉપસેલો દેખાય તે. પેલાની અંદર યુટ્યુબની અંદર પણ ઘણા બધા વિડીયો એવા છે 3D એનિમેશનના, 3D વિડીયોના, કે તમે એને જુઓ તો તમને નોર્મલ તમારા પાસે જે ટીવી અને ડિવાઇસ છે, મોબાઈલ છે, એમની અંદર તમે એક ફૂલ અંધારું કરી અને પછી ગોગલ્સ કરીને જશો તો તમને ભાગ ઉપસેલો દેખાશે. બરાબર? તો અહીંયા મલ્ટીમીડિયાના 5 ઘટકો પૂરા થાય છે. તો મલ્ટીમીડિયા સાથે સંકળાયેલા કેટલાક સ્વરૂપો, કેટલીક વસ્તુઓ જેની વાત હવે આગળના લેક્ચરની અંદર આપણે કરીશું.